હવે આપણે શરૂ કરીએ છોકરાઓ. છેલ્લે આપણે જો યાદ હોય તો ગ્રોથ ઓફ કરંટ ઇન એલઆર સિરીઝ સર્કિટ જોયું હતું. પહેલા ઇન્ડક્ટર માટે જોયું હતું અને પછી એલઆર સિરીઝ સર્કિટ જોયું હતું. આજે ડીકે સમજવાનું છે અને ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર સમજવાનું છે. રાજકોટ ગુરુકુળ કેમેરો ઓન કરી દેજો પહેલા. નેક્સ્ટ આપણે હેડિંગ અહીંયા આપી દઈએ that decay of current in RL series circuit જો છોકરા આપણે છેલ્લે RL series circuit માટે ચાર્જિંગ કરતા ગ્રોથ એવી વાત કરી હતી. કેપેસિટર હમણાં આપણે સમજશું ને એમાં આપણે ચાર્જિંગ એવું લખશું. RL સિરીઝ સર્કિટની અંદર આપણે ગ્રોથની વાત કરશું છોકરા. જેમ કે મેં તમને છેલ્લા લેક્ચરમાં ખાલી યાદ અપાવી દઉં કે આવું L હતું અને એની સાથે છોકરાઓ R સિરીઝમાં હતું. મેઇન વાત છે મારા વાલાઓ કે ત્યારે આપણે સપ્લાય તરીકે ડીસી સપ્લાય આપ્યો હતો છોકરાઓ. આ ન ભૂલ થવી જોઈએ. અને ડીસી સપ્લાય આપ્યો હતો, સ્વિચને જેવી બંધ કરી તો કરંટ જે છે આની અંદર કરંટ ગ્રો થાય. એટલે આપણે આને આમે લખી શકીએ કે કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પ્રવાહ સમયના વિધેય સ્વરૂપે જે આપણે મળ્યો હતો એનો ફોર્મ્યુલા આનો EMF E હોય તો આપણે એવું સમજી ગયા હતા E/R 1 - e - RT/L કહી શકતા હતા, યા -RT/L ને આપણે -t/τ બી કહેતા હતા. અને τ એટલે ટાઈમ કોન્સ્ટન્ટ, L/R આપણે સમજી ગયા હતા. આની અંદર આપણે એવું સમજ્યા હતા છોકરાઓ કે t = 0. મેઇન બે વસ્તુ હતી કે t = 0 મૂકો એટલે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ એ તમને પૂછે તો જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ t ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે e−0 એ તમને ખબર છે 1 થશે, 1 - 1 0, કરંટ 0. એટલે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ આપણે કીધું હતું કે ઇન્ડક્ટર ઓપન કરી નાખવાનું હોવા છતાંય સર્કિટમાં નથી. એટલે t = 0 ટાઈમે એ ઓપન સર્કિટ તરીકે બિહેવ કરતો હતો. આફ્ટર વેરી લોંગ ટાઈમ t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો તો e ની -ઇન્ફાઇનાઇટ એટલે 1/e ની ઇન્ફાઇનાઇટ એટલે 1/ઇન્ફાઇનાઇટ તો એ 0. તો આ ટર્મ 0 થઈ જતું હતું તો કરંટ મેક્સિમમ થઈ જતો હતો. તો ત્યારે ઇન્ડક્ટર વાયર બની જતું હતું. આ બધું આપણે સમજી ચૂક્યા હતા. હવે આજે આપણે ડીકે ઓફ કરંટ, ડીકે એટલે ઘટાડો છોકરા. અચ્છા, એમાંય હું તમને કહી દઉં પાછો કે આપણે R L આ બંનેને અક્રોસ વોલ્ટેજ કેવી રીતના ચેન્જ થાય, બંનેમાં પાવર શું, પાવર પરથી હીટ ડિસિપેટ શું કેવી રીતના થાય એ બધું આપણે સમજ્યા હતા. હવે ડીકે ઓફ કરંટ ઇન LR સિરીઝ સર્કિટ, હું આવી રીતનો એક કરંટ માટે આપણે આ ઇન્ડક્ટર લીધું, પણ આને ઇન્ડક્ટર નહીં લઈએ કહીએ છોકરાઓ, અને આપણે એક્ટિવ ઇન્ડક્ટર કહેશું. એ શું હે સાહેબ એક્ટિવ ઇન્ડક્ટર? કહું તમને એક્ટિવ ઇન્ડક્ટર કોને કહેવાય. આ રેઝિસ્ટર છે ને અહીંયા આવી રીતની આપણી સ્વિચ છે, આ R છે, આ L છે. જો માની લો છોકરા હું તમને પેલા કેપેસિટરથી સમજાવું તો તમને તરત સમજાઈ જશે. એટલા માટે કે આ એક C કેપેસિટન્સ વાળું કેપેસિટર છે અને એક હું છોકરા 20 વોલ્ટની બેટરી જોડી દઉં અને અહીંયા સ્વિચ રાખી દઉં. જેવી હું સ્વિચને ક્લોઝ કરું એટલે તમને ખબર છે કે કેપેસિટરનું ચાર્જિંગ છોકરાઓ ક્યાં સુધી થાય તો કે જ્યાં સુધી આ કેપેસિટરની બંને પ્લેટને અક્રોસ પોટેન્શિયલ બેટરીના પોટેન્શિયલ જેટલું ન થઈ જાય ને ત્યાં સુધી ચાર્જિંગ થાય. બેટરીના પોટેન્શિયલ V છે, જેવું આ બંને પ્લેટને અક્રોસ 20 વોલ્ટ આવી ગયું એટલે સમજી લેવાનું છોકરાઓ ચાર્જિંગ ખતમ. હવે ફૂલ ચાર્જ થઈ ગયું. જેટલો એની અંદર વિદ્યુત ભાર સંગ્રહ પામી શકતો હતો, જેટલો ચાર્જ સ્ટોર થઈ શકતો હતો એટલો ચાર્જ સ્ટોર થઈ ગયો, એનું ચાર્જિંગ થઈ ગયું. સેમ વર્ડ અહીંયા હું ગ્રોથની વાત કરતો હતો, પણ માની લો છોકરાઓ સમજી લેજો કે આની અંદર લેટ્સ એઝ્યુમ કેપિટલ Q અમાઉન્ટ ઓફ ચાર્જ સ્ટોર થઈ શકતો હતો. જે કેપિટલ Q ની વેલ્યુ આપણે લઈ લઈએ કે 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર એની અંદર સ્ટોર થઈ શકતો હતો. તમે સ્વિચ ક્લોઝ કરી, ચાર્જિંગ શરૂ થયું અને છોકરાઓ જ્યારે જે સમયે એની ઉપરનો ચાર્જ 5 માઇક્રોકુલમ હતો ત્યારે સડનલી તમે સ્વિચ ઓફ કરી દીધી પાછી, મીન્સ કે કનેક્શનને બ્રેક કરી દીધું. એનો મિનિંગ શું થયો છોકરાઓ કે તમે ચાર્જિંગ શરૂ કર્યું, ચાર્જ હજી કેટલો એની ઉપર સ્ટોર થઈ શકવાનો હતો તો કે 10 માઇક્રોકુલમ. કેટલો સ્ટોપ થયો, કેટલો ચાર્જ આવ્યો ને તમે સર્કિટને સ્ટોપ કરી દીધી, સર્કિટને અહીંથી આપણે સ્વિચને જે છે ઓફ કરી દીધી તો કે 5 માઇક્રોકુલમ. 5 માઇક્રોકુલમ ચાર્જ આવ્યો ને આપણે સર્કિટને ઓફ કરી દીધી તો ધેટ મીન્સ કે એ સાવ ચાર્જ નથી થયો એવું તો નથી જ તે, થોડોક તો ચાર્જ આવી જ ગયો છે. હા,
એને ચાર્જડ કેપેસિટર બોલાય, ફુલ્લી ચાર્જ કેપેસિટર ન બોલાય, કે સંપૂર્ણ વિદ્યુત ભારિત નથી, થોડુંક વિદ્યુત ભારિત છે. સેમ એવી રીતના આપણે વાત કરીએ. એટલે હું આખી વાતને થોડાક સેકન્ડની અંદર જ રિપીટ કરું કે મેં સ્વિચ બંધ કરી, ચાર્જ ગયો, મેક્સિમમ ચાર્જ 10 માઇક્રોકુલમ આવવાનો હતો, પણ 5 માઇક્રોકુલમ આવ્યો, મેં સ્વિચ ઓફ કરી દીધી. મીન્સ કે કેપેસિટરને ટોટલી ફુલ્લી ચાર્જ ન થવા દીધું. ધેટ ડઝન્ટ મીન કે કેપેસિટર ચાર્જ નથી થયું, ચાર્જ તો થયું જ છે. એની અંદર હાફ CV સ્ક્વેર યા Q²/2C જેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર તો થઈ જ છે. એવું નથી કે સ્ટોર નથી થઈ, બધું જ છે. તો આવા કેપેસિટરને આપણે ચાર્જ કેપેસિટર કહી શકીએ. સેમ વે એક ઇન્ડક્ટર છે જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L છે. હું બહારથી છોકરાઓ એક DC સોર્સ જ લઉં છું અને છોકરાઓ સ્વિચ રાખી, જેવી સ્વિચ ક્લોઝ કરી, આની અંદર આ બેટરી થ્રુ, આ EMF વાળી બેટરી થ્રુ લેટ્સ એઝ્યુમ કે મેક્સિમમ કરંટ 2 એમ્પિયર એસ્ટાબ્લિશ થઈ શકવાનો હતો. અને છોકરાઓ એની અંદર કનેક્શન ખાલી આવી રીતના આપું છું, એની અંદર અહીંથી કરંટ આવી રીતના એન્ટર થયો, તો કરંટ જે એન્ટર થયો એ માની લો આની અંદર 1 એમ્પિયર જેટલો કરંટ આવ્યો અને અગેન મેં સ્વિચને ઓફ કરી દીધી, પાછી કનેક્શન બ્રેક કરી દીધું. તો એ 1 એમ્પિયર કરંટ પાસ થયો, એને એકોર્ડિંગ ડેફિનેટલી એની અંદર મેગ્નેટિક એનર્જી તો સ્ટોર થઈ જ હશે ને. જેમ અહીંયા ટોટલ ચાર્જ 10 માઇક્રોકુલમ આવી શકતો હતો, મેક્સિમમ 10 આવી શકતો હતો, અને મેં સ્વિચને ઓન કરી અને પછી 5 માઇક્રોકુલમ થયો, ત્યાં મેં ઓફ કરી દીધી, એટલે ફુલ્લી ચાર્જ ન થયો પણ ચાર્જ તો થયો જ તે ને યાર. એની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી તો હોય જ તે ને. એમ સેમ અહીંયા મેં સ્વિચ ઓન કરી, આ કપાટી ઉપાડ્યું, સ્વિચ ઓન કરી એટલે કરંટ ઇન્ક્રીઝ થવાનો શરૂ થયો. હા, વાર લાગશે, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ પહેલા તો ઓપન જ હશે, પ્રવાહને પસાર જ નહીં થવા દે, પણ કરંટ પસાર થયો, કરંટ પાસ થયો, મેક્સિમમ 2 એમ્પિયર જેટલો એસ્ટાબ્લિશ કરવાનો હતો અને 1 એમ્પિયર જેટલો થયો અને મેં સ્વિચ ઓફ કરી દીધી, તો 1 એમ્પિયર કરંટને એકોર્ડિંગ એની અંદર મેગ્નેટિક એનર્જી તો હશે જ તે ને. મેગ્નેટિક એનર્જી થોડી ક્યાં વહી ગઈ હશે, એ તો હશે જ તે. એવા ઇન્ડક્ટરને છોકરાઓ એક્ટિવ ઇન્ડક્ટર કહેવાય. અને એવું ઇન્ડક્ટર હું અહીંયા લાવું છું કે ઓલરેડી એની અંદર I0 જેટલો કરંટ છે જ. જેમ કેમ કેપેસિટર ઉપર મેક્સિમમ ચાર્જ 10 માઇક્રોકુલમ હતો અને હું એક એવું કેપેસિટર લાવ્યો કે જેની ઉપર 5 માઇક્રોકુલમ હતો, તો હવે હું આ 5 માઇક્રોકુલમ વાળા કેપેસિટરને સર્કિટમાં ક્યાં યુઝ કરું, તો એ 5 માઇક્રોકુલમ ચાર્જને એકોર્ડિંગ એ કરંટ તો ફ્લો થાય જ તે ને યાર. હા, મેક્સિમમ એટલો થઈ શકતો હતો, પણ એટલો થયો તો ખરી ને. એને એકોર્ડિંગ એની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી તો આવી જ તે ને, એને યુઝ તો કરી જ શકવાના છીએ ને. એમ આની અંદર મેક્સિમમ કરંટ 2 એમ્પિયર થવાનો હતો, બટ 1 એમ્પિયર થયો અને મેં સ્વિચને ઓફ કરી નાખી, તો એ 1 એમ્પિયર કરંટ થયો, તો U ઇઝ ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર, I ની જગ્યાએ 1 મૂકો, એનું કંઈક સેલ્ફ ઇન્ડક્ટન્સ હશે, તો કંઈક જૂલ અમાઉન્ટ ઓફ મેગ્નેટિક એનર્જી તો હશે જ તે ને. ધેટ ઇન્ડક્ટર ઇઝ નોન એઝ એન એક્ટિવ ઇન્ડક્ટર. શું મેં સમજાવ્યું, કઈ ખબર પડી? એક્ટિવ ઇન્ડક્ટર કોને કહેવાય? યસ યા નો? એક્ટિવ ઇન્ડક્ટર કોને કહેવાય ખબર પડી? થંબ દેખાડશે. ઓકે, મોડાસા ઓકે, મોરબી ઓકે, સારું. અમરેલી છોકરાઓ, અમરેલી ઓકે, ગુરુકુળ ઓકે, ડન. અમદાવાદ ઓકે. ટૂંકમાં જો તમને સાવ સાચું કહો, હા પહેલા આ સર ઈડર સેન્ટરમાં મોડેથી જોઈન થયા હતા તો એક શોર્ટમાં સમજાઈ જશે. તું છે ને એક વખત વિડીયો જોઈ લેજે. અત્યારે તારા કામ માટે હું તને 1 મિનિટમાં સમજાવી દઉં કે આ છે ને એવું ઇન્ડક્ટર છે કે જેમાં ઓલરેડી I0 જેટલો કરંટ છે જ તે. હવે કરંટ I0 આવ્યો કેમ ને શું કેમ એ ઓલરેડી મેં અહીંયા આખું એક્સપ્લેન કર્યું છે. તો વિડીયોમાં 5 મિનિટ્સ બેઠા તમે જોઈ લેશો ને ખબર પડી જશે. પણ ટૂંકમાં આ ગ્રો ઇન્ડક્ટરમાં કરંટ ઓલરેડી ગ્રો થઈ જ ગયો છે, એવું મેં ઇન્ડક્ટર લીધું. હવે પહેલા તો છે ને ગ્રોથ અને ડીકેના ઘણી વખત છોકરાઓને છે ને ડિફરન્શિએટ જ નથી કરી શકતા કે આ ક્વેશ્ચન કરંટના ગ્રોથ માટેનો છે કે આ ક્વેશ્ચન કરંટના ડીકે માટેનો છે. તો સમજી લેજો, ગ્રોથ માટેનો કોઈ ક્વેશ્ચન હશે ને તો એમાં બેટરી આપી હશે, ડીકેમાં બેટરી નહીં આપી હોય, કારણ કે આમે અમારે ડીકે એટલે કરંટને ઘટાડવાનો છે. આ ઓલરેડી ઇન્ડક્ટરની અંદર I0 જેટલો કરંટ છે. હવે જેવી હું અહીંથી સ્વિચને ક્લોઝ કરીશ એટલે I0 કરંટ સર્કિટમાંથી પાસ થશે. આની અંદર I0 કરંટ છે એટલે મેં તમને અહીંયા સમજાવ્યું એમ કે એની અંદર હાફ LI સ્ક્વેર મુજબ કંઈક મેગ્નેટિક એનર્જી સ્ટોર છે અને મેગ્નેટિક એનર્જી રેઝિસ્ટર મારફતે શેમાં, તો કે એઝ અ હીટ લોસ કરતી હશે, હીટ લોસ થતો હશે એની અંદર. તો હવે આની અંદર બેટરી નહીં આવે.
એટલે પહેલા આવી રીતના તમે એક ડિફરન્શિએટ કરી શકો કે બેટરી હોય તો જનરલી ગ્રોથનો કરંટ હોય, સોરી ગ્રોથનો ક્વેશ્ચન હોય, એમાં કરંટ ગ્રોથ થતો હોય. જો બેટરી ન હોય તો ડીકે નો હોય. પણ એવું જરૂરી નથી. ઘણી વખત એડવાન્સમાં એક ક્વેશ્ચન છે જેમાં તમને હલવા છે કે પહેલા ચાઈ કરીને બેટરી આપશે, સિરીઝ એલઆર સર્કિટ હોય, એની આ બેટરી કનેક્ટ કરીને તમે એમાં ઇન્ડક્ટરની અંદર પહેલા કરંટને ગ્રો કરાવો અને પછી સડનલી મેક્સિમમ કરંટ થઈ જાય ને, જેમ અહીંયા મેક્સિમમ ચાર્જ થઈ ગયો એમ અહીંયા મેક્સિમમ કરંટ થઈ જાય ને, એ પહેલા સર્કિટમાંથી બેટરીને રિમૂવ કરી નાખે અને પછી ડીકે કરાવે. ટૂંકમાં આ બધાનો કહેવાનો મિનિંગ એમ કે ડીકે હશે ને એમાં બેટરી નહીં હોય તો કરંટ કોણ આપશે? હે સાહેબ, ઇન્ડક્ટર કરંટ આપશે. એમ કેમ આપશે? મેં કીધું ને કે પહેલા જ્યારે ઇન્ડક્ટરને હું ગ્રો કરાવતો હતો ત્યારે મેક્સિમમ ગ્રો થઈ ગયો, એ પહેલા મેં એને ત્યાંથી તોડીને સર્કિટમાં અહીંયા લઈ આવ્યો તો એ ગ્રો થઈ ગયો. જેમ કેપેસિટરમાં કેમ ફૂલ્લી ચાર્જ કેપેસિટરનો આપણે સર્કિટમાં યુઝ કરી શકીએ, એમ આની અંદર ફૂલ્લી ગ્રો થયેલો હોય, ભલે ને I0 અત્યારે ગ્રો થયેલો કરંટ નથી, પણ એનો અહીંયા યુઝ તો કરી જ શકો. તો હવે હું છોકરાઓ અહીંયા તમને સમજાવતો હતો કે તમે જેવી આ સ્વિચને હવે અહીંથી આમ ક્લોઝ કરશો છોકરાઓ, એટલે I0 કરંટ અહીંથી આમ જવાનો શરૂ થશે. વાયર રેઝિસ્ટર જે કાંઈ તમારી ઇન્ડક્ટરની અંદર સ્ટોર્ડ એનર્જી છે ને છોકરાઓ, એ ખવાવાની શરૂ થશે. તો શું થશે સાહેબ? હાલો જોઈએ, શાંતિથી એનાલિસિસ કરીએ. પહેલા આપણે અહીંયા કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ. તેથી યાદ સમજ્યા હતા, યાદ કરો. ગ્રોમાં તે ડીકેમાં ઈ તે હું અહીંથી સ્ટાર્ટ કરું છોકરાઓ. અચ્છા, હવે તમે સમજી લો કે જ્યાંથી કરંટ એન્ટર થાય છે, અહીંથી કરંટ એન્ટર થાય છે, આ કરંટ ઘટતો રહેવાનો ડેફિનેટલી વાત છે, એમાં તો કોઈ ના જ ન કહી શકો. કારણ કે આની અંદર ઇન્ડક્ટરની અંદર I0 કરંટ છે એ ધીમે ધીમે ઘટતો જશે બીકોઝ ઓફ આની મેગ્નેટિક એનર્જી રેઝિસ્ટરની અંદર એઝ ધ હીટ લોસ થતી જશે. તો અહીંથી કરંટ એન્ટર થતો કરંટ જો ટાઈમ સાથે ડિક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય આપણે સમજી ગયા છે છોકરાઓ, માઇનસ પ્લસ, અહીંયા પ્લસ માઇનસ. તો અહીંયા શું લખી શકું છોકરાઓ? તો કે ભાઈ આપણે એવું લખી શકીએ કે ભાઈ ઇન્ડક્ટરને અક્રોસ આપણે લખી નાખીએ L ડી બાય ડીટી. જો કરંટ ઇન્ક્રીઝ થતો હોય જ્યાંથી એન્ટર થતો હોય પ્લસ, બીજો માઇનસ, માઇનસ પ્લસ. ચાલો તો અહીંયા લખી નાખો L ડી બાય ડીટી છોકરાઓ. પછી અહીંથી આમ ગયા પ્લસ થી માઇનસ એટલે માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા એક વસ્તુ બરાબર સમજજો તમે કે હું એક સ્ટેપ તો લખી જ નાખું છું, L ઇન્ટુ ડી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ IR. મારે અલ્ટિમેટલી I જોતો છે, પણ એક વસ્તુ અહીંયા તમારે સમજવી જરૂરી છે એન્ડ ઈ છે કે છોકરાઓ અહીંયા તમે જોવા જાઓ કે ડી બાય ડીટી શું થયો? તો કે કરંટનો ટાઈમ સાથેના ચેન્જ થવાનો રેટ. અચ્છા, અહીંયા કરંટનો ટાઈમ સાથે ચેન્જ થવાનો રેટ થયો, ઓકે બરાબર છે. તો કેમ કરશો સાહેબ? તો હું તમને એમ કહું છું કે ધીમે ધીમે કરતા કરંટ ઘટતો જવાનો છે, એટલા માટે હું આને આમ ન લખી શકું છોકરો કે IR ઇઝ ઇક્વલ ટુ માઇનસ L ડી બાય ડીટી. એ સાહેબ તમે આ માઇનસ ક્યાંથી લઈ આવ્યા? હે, આ માઇનસ એટલા માટે લઈ આવ્યો કે અહીંયા કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિક્રીઝ થવાનો છે. ડી બાય ડીટી પ્લસ આવી જ ન શકે, ડી બાય ડીટી માઇનસ હોય. એટલે ખરેખર તમે એમ સમજી લો કે હું અહીંયા ઘડીક વાર આને આમ થોડુંક મોડિફાય કરી નાખું એટલે તમને એ સમજાયેલું રે. L અહીંયા લખી નાખું અને અહીંયા હું આમ કહી દઉં કે ભાઈ મેં માઇનસ ડી બાય ડીટી હોય ગયું બીકોઝ ઓફ કરંટ ટાઈમ સાથે ડિક્રીઝ થતો જાય છે. હવે સાહેબ હવે તો કાંઈ નથી છોકરાઓ, સાવ ઇઝી થઈ ગયું. તમને આપણે છેલ્લે જે ભણ્યા હતા એની કરતાં તો ઘણું સરળ થઈ ગયું. જો ડીટીને આ સાઈડ લઈ જાઉં હું ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ભલે આમ નામ રહ્યું L બાય R, અને છોકરાઓ અહીંયા ડીઆઈ અપોન આઈ. એક બાજુ કરંટને ભેગો કર્યો ને એક બાજુ ટાઈમને, અહીંથી ડીટીને પકડીને સામે લઈ ગયો, આખે આખો IR ને અહીંયા લઈ ગયો. ઇન્ટિગ્રેટ. ચાલો ભાઈ, તો શું કરશું સાહેબ? હાલો, જ્યાં જેની લિમિટ મૂકવાની હોય ત્યાં મૂકો. અહીંયા t ની લિમિટ મૂકો. ટાઈમ અત્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ. t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે કરંટ કેટલો હતો ભાઈ? I0 કરંટ હતો. I0 કરંટ ક્યારે હતો? જ્યારે સ્વિચ તમારી ઓફ હતી, કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ નહોતું થયું ત્યારનો કરંટ I0 હતો. અને કોઈ ટી ટાઈમે પહોંચતા કરંટ I થઈ ગયો. તમને એમ થાય લે સાહેબ છેલ્લે તો કરંટ 0 નહીં થઈ જાય. સાચી વાત છે, પણ મારે એ ટાઈમ મારે કરંટનો રિલેશન જોઈ છે ટાઈમ સાથે. હું અહીંયા 0 કરી દઈશ તો કાંઈ વધશે જ નહીં. જો એટલે મારે અહીંયા I જ રાખવો પડશે કે સ્વિચ જ્યારે બંધ કરી એ ક્ષણે કરંટ I0 હતું. ટૂંકમાં બંધ એટલે આ ખપાટિયાની નીચે લાવ્યું, સ્વિચને મેં ઓન કરી ત્યારે I0 કરંટ હતો અને t સમયે I જેટલો રહ્યો. તો dt નું ઇન્ટિગ્રેશન t, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો t જ આવે, માઇનસ L બાય R એઝ ઇટ ઇઝ. 1 અપોન x dx નો ln x, તો 1 અપોન I di નું ઇન્ટિગ્રેશન થશે ln I.
ચલો હજી અહીંયા લિમિટ લખવાની બાકી, અહીંયા I0 મારા વાલો, અહીંયા I. અચ્છા હું આને એક કામ કરું, માઇનસ RT/L લખી નાખું છોકરાઓ, યસ વાય નોટ. તો એને આપણે ન લખી શકીએ, ln I અપોન પહેલા અપર લિમિટ ln I માઇનસ ln I0. અને તમને ખબર છે છોકરાઓ કે અહીંયા હું આને ln I અપોન I0 લખી શકું. સો ln I અપોન I0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ RT/L. અને છોકરાઓ છેલ્લે મેં તમને સમજાવ્યું જ તું, આપણે છેલ્લે આ રૂલ ભણ્યા હતા, યાદ અપાવી દઉં કે ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y લખાય. તો x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y લખાય. આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરીએ તો આ તમે જોવા જાઓ તો આ જે છે એ x છે આપણી માટે અને આ જે છે એ આપણી માટે y છે. તો x એટલે હું લખી નાખું I અપોન I0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y માઇનસ RT/L. અને અહીંથી કરંટને સબ્જેક્ટ કરો તો I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ RT/L. કોક કે કેટલું યાદ રાખશું? યાદ કઈ નથી રાખવાનું. જો ઓલામાં મેં નહોતું લખ્યું I ઇઝ ઇક્વલ ટુ I0, ગ્રોથ થતો હતો ને તો 1 માઇનસ e રેઝ ટુ માઇનસ RT/L આવ્યું હતું, અને ડીકે થતું હોય ત્યારે 1 માઇનસ નો આવે, બસ બીજો કોઈ ચેન્જ નથી. યાદ રાખવામાં ટ્રીક આ સૌથી સહેલી તમારી, કે ગ્રો થતો હોય ત્યારે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ RT/L આવ્યું હતું, અને જ્યારે ગ્રો નથી થતો ડીકે થાય ત્યારે આ ફોર્મ્યુલા આવે. અચ્છા આના ઉપરથી તમને ચાર્જ એ પૂછી શકે. હું પહેલા અહીંયા આ ફોર્મ્યુલાનો યુઝ કરીને I ઇઝ ઇક્વલ ટુ I0, I0 એટલે તમે મેક્સિમમ કરંટ E/RB લખી શકો. I0 એટલે તમે છોકરાઓ E બાય, અહીંયા E આપણો ઓલરેડી EMF તો છે જ નહીં, અહીંયા તમારો મેક્સિમમ કરંટ I0 જ છે, એટલે અહીંયા આપણે I0 જ રાખશું. હવે હું તમને આ ફોર્મ્યુલા જે આપણું હતું છોકરાઓ કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ RT/L. આને જ હું લખી શકું માઇનસ સ્મોલ t/τ, જ્યાં તમને ખબર જ છે છોકરાઓ કે વેર τ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ L/R. અને એને મારા વાલાઓ આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કહેતા હતા, યાદ કરો, સમય અચળાંક. ટાઈમ કોન્સ્ટન્ટ આપણે એને કહેતા હતા, સમય અચળાંક. હવે પછી મેં તમને અહીંયા તે જોવો તો છોકરાઓ તમે આપણે ટાઈમ જે છે એ 1t જેટલો લઈએ. હું ટાઈમ 1τ જેટલો ટાઈમ લઉં, હાલો તો 1τ ટાઈમ લઈએ તો શું થશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ 1τ મૂકું, અપોન τ છે જ, ટો કટ, તો I0 અપોન e ની -1 એટલે e આવે. તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ I0, આ યુરલ કોન્સ્ટન્ટ 2.718. અને યાદ કરો 1 ડિવાઇડ બાય 2.718 કરો ને તો 0.37 I0 આવે. એ સાહેબ ત્યાં તો 0.63 આવતું હતું, પણ ત્યાં 1 માઇનસ કરતો હતો હું બકા. યાદ આવે છે ને? આપણે આજ વીકના આજ ગુરુવારની વાત કરીએ છો, જે કઈ બહુ આઘું નથી ગયું પાછા. કે હા ક્યારેક ભણ્યા હતા, એ પાછા એમ કે ક્યારેક ભણ્યા હતા, એટલે જ હમણાં 2 દિવસ થયા, આપણે બહુ કઈ જાજુ નથી થયું, એટલે જ મેં આ શનિવારે લેક્ચર ગોઠવી નાખ્યું. તો આનો મિનિંગ, હવે આનો મિનિંગ એ ઘણા ખોટો સમજે છે. આનો મિનિંગ શું થયો ખબર છે? કે 1 ટાઈમ કોન્સ્ટન્ટ પછી એ કેટલો ટાઈમ હશે? એટલે તારી પાસે સર્કિટમાં જે ઇન્ડક્ટન્સ હોય આર મૂક, એ બેનો રેશિયો લઈને જે ડિજિટ આવે એ સેકન્ડમાં આવવાનું છે, મેં તમને કીધું એમ. તો એટલા સેકન્ડ પછી જે કરંટ હશે ને એ મેક્સિમમ જે કરંટ હશે ને એનો 0.37 એટલે 37% રહ્યો, 63% ડીકે થઈ ગયો. આ શું દેખાડે છે? આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 37% I0 આવે. એ એવું શો કરે છે કે 1 ટાઈમ કોન્સ્ટન્ટ પછી મેક્સિમમ કરંટનો 37% કરંટ રહ્યો, બચ્યો, મીન્સ કે 63% ડીકે થઈ ગયો, ઘટી ગયો. કેટલાનો? I0 નો 63% ઘટી ગયો. પછી 2 ટાઈમ કોન્સ્ટન્ટ લઈએ તો મેથ્સ વાળાને આ બધી ખબર હોવી જોઈએ. મેથ્સ વાળાને ખબર હોય કે આવી એક્સપોનેન્શિયલ ફંક્શન હોય. હવે બીજા ટાઈમ કોન્સ્ટન્ટમાં જે હતો ને 0.37 I0 નો, એનો 2τ માં એટલો ડિક્રીઝ થઈ જશે, જે હશે એનો ડિક્રીઝ થશે. મેથ્સ વાળાને એક્સપોનેન્શિયલ નું આ રિલેશન ખબર હોવી જોઈએ. પહેલા I0 ના
વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર કેટલો થયો 0.37I0. હવે રહ્યો કેટલો 0.37I0. તો બીજા ટાઈમ કોન્સ્ટન્ટમાં એનો એટલો ઘટી જશે. જેમ કે અહીંયા હું આવી રીતના લખી શકું. આવું આપણે પછી કઈ બધી જગ્યાએ કરવાની એટલી બધી જરૂર નથી. બટ I ઇઝ ઇક્વલ ટુ હું I0 e રેસ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ હું 2 ટો મૂકું અપોન ટો કટ. સો I0 ઇઝ અપોન e રેસ ટુ 2. e ની જગ્યાએ 2.718 સ્ક્વેર મૂકું અને કેલ્ક્યુલેશન કરું, જે આવી તમારો જવાબ. એમ કરતા કરતા તમે સમજી લેજો કે મેં તમને તેરી લખાયું હતું ને કે 4 ટાઈમ કોન્સ્ટન્ટ થી લઈને 5 ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ થશે કે જ્યારે તમારો કરંટ જે છે ને એ ઓલમોસ્ટ છોકરાઓ અહીંયા 37% હશે ને 99.99 યા 99% ઓફ I0 જેટલો રહેશે. બાકી બધો ડીકે થઈ જશે ઓફ I0 લખતા હું ભૂલી ગયો છું. અને આનો એક ગ્રાફ શો કરીએ તો હું આ ફોર્મ્યુલા પરથી આવું ડેફિનેટલી લખી શકું કે t ઇઝ ઇક્વલ ટુ 0 તમે મૂકો તો એક વખત તો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો I બરાબર I0 છે. સાચી વાત જ છે ને, શરૂઆતમાં મેક્સિમમ છે. અને t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે તમને સમજાઈ ગયું હોય કે 0 થાય. મીન્સ કે મારે જે ગ્રાફ પ્લોટ કરવાનો આવશે એ આવો કંઈક ગ્રાફ પ્લોટ કરવાનો આવશે. y એક્સિસ, આ x એક્સિસ, અહીંયા જે છે એ છોકરા હું એમ કહી દઉં I, અહીંયા જે છે એ આપણે I લઈ લઈએ અને અહીંયા હું t લઈ લઉં તો એક્સપોનેન્શિયલ કરવા જ આવશે. t 0 હતો ત્યારે મેક્સિમમ કરંટ I0 હશે, પછી આમ ડિક્રીઝ થતો જશે. આ ડિક્રીઝ થતો ગયો અહીંથી ઇન્ફાઇનાઇટ. આમ અઝોમ્પ્ટોટિક કહેવાય આને. તમે ભણી ગયા છો આ ગ્રાફને, અઝોમ્પ્ટોટિક કહેવાય. વન ટાઈમ કોન્સ્ટન્ટ જે છે, માની લો અહીંયા વન ટાઈમ કોન્સ્ટન્ટ લઉં તો વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર જે કરંટ બચ્યો, કેટલો બચ્યો તો કે છોકરાઓ I0 નો 37% બચ્યો. 37% ઓફ I0 બચ્યો. એમ કરતા કરતા 2 ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો બચ્યો, પછી 3 ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો બચ્યો. જો આ બધું દેખાડે છે કેટલો બચ્યો, બાકી બધો મર્યો. હવે આ ડીકે ની હા પેલા સર પેલા તમે 4 ટાઉ લખ્યું ને તે 99% ના I0 ટાઈમ્સ એટલે નિયરલી ઇક્વલ ટુ 0 થઈ જશે ને. એટલે ઈ થયું ને 0.99 એટલે ઈ થયું બકા ઓલમોસ્ટ. પણ આપણે ન કીધું 4 ટાઈમ કોન્સ્ટન્ટ કે 5 ટાઈમ કોન્સ્ટન્ટ જે હશે એનો 99% ડીકે થઈ જશે. જે હશે એનો 99% ડીકે થશે એટલે રહેશે ખાલી 1% જેવો જ. એટલે અહીંયા હા આ તું આમ નો સમજતો, તું એમ નો સમજતો, સારું થયું એ પૂછ્યું તે. હું I0 ના I0 રાખું જ તે તો જો અહીંયા 37% રહ્યો. ત્યાં તમારે શું લખવાનું આવશે છોકરાઓ કે ઓલમોસ્ટ 1% જેવો કે 0.1% જેવો જ રહ્યો. મર્યો કેટલો હું લખી શકું, તમે કરો બધા એની માટે એક કામ કરો. I0 હું અહીંયા લખું છું, જો I0 આપણે એક્ઝેક્ટલી કેલ્ક્યુલેટ કરીને તમને કહી દઉં કે I0 upon e રેસ ટુ 5 ટો એટલે e રેસ ટુ 5 આવશે ને તો 1 ડિવાઈડ બાય પેલા આપણે 2.7 ઇન્ટુ 2.7 ઇન્ટુ 2.7 ઇન્ટુ 2.7 ઇન્ટુ 2.7 એટલે 143.48 આવ્યું અને 1 ડિવાઈડ બાય 143.48 કરું ને એટલે 0.0069 આવું આવે. એટલે ટૂંકમાં ઓલમોસ્ટ 0.01 એટલે ઓલમોસ્ટ તું સમજી લે ને 0.1% ઓફ I0 રહેશે. કેટલો રહેશે એ તું પૂછ ને તો 0.1% I0 જેટલો. કેટલો મર્યો તો કે ઓલમોસ્ટ 99.99% જેટલો મર્યો. હવે અહીંયા જે છે એ છોકરાઓ આમાં તમને એક બીજું ડિસ્કશન કરીએ. આ તો આપણે અહીંયા પતી ગયું છોકરાઓ.
હવે તમને એવું બી પૂછી શકે કે ભાઈ કાલે જ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કરંટ વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને ચાર્જ આપે તો હું આનો એરિયા લેવા જાઉં મારા વાલાઓ એરિયા તો એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ વાય એક્સિસ ઉપર મૂકવાનો વાય એક્સિસ પર શું છે આઈ મૂકવાનું એક્સ એક્સિસ પર એક્સ નથી ટી છે તો આઈ ડી ટી ચાલો તો અને કેટલાથી કેટલા તો કે અહીંયા ટાઈમ 0 હતો નહીંથી લઈને ઇન્ફાઇનાઇટ તો ચલો તો ભાઈ હું એરિયા અંડર ધી કર્વ એક વખત કરું તો ખરી જોવા દો તો અહીંયા પણ તમને ખબર જ છે શું આપવાનો છે છોકરાઓ ચાર્જ આપવાનો છે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ આઈ ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં I0 e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટો ઇન્ટુ ડીટી I0 છોકરાઓ બહાર આવી ગયો અને e રેસ ટુ માઇનસ 0 થી ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટો ઇન્ટુ ડીટી સો ચાર્જ મારે જોઈ છે I0 એઝ ઇટ ઇઝ અને e રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટો નું ડિફરન્સ સોરી ઇન્ટિગ્રેશન તમને ખબર છે જે છે તે માઇનસ સ્મોલ ટી બાય ટો અને ટાઈમની સાથે કરીએ છીએ તો -1 અપોન ટો અહીંથી આવી રીતના લખાય ઓકે હજી લિમિટ મૂકવાની બાકી અહીંયા 0 અહીંયા ઇન્ફાઇનાઇટ ચલો તો અહીંયા -I0 ઇન્ટુ 2 આવવાનું છે આવ્યું I0 ઇન્ટુ 2 આવ્યું માઇનસમાં અને અહીંયા પહેલા તમે જોવા જાવ તો છોકરાઓ તો સ્મોલ ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થઈ ગયું અને માઇનસ ઓફ e રેસ ટુ -0 થઈ ગયું e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે તમે સમજી લો e 0 થઈ ગયું અને e રેસ ટુ -0 એટલે 1 થઈ ગયું 0 માઇનસ 1 તો -1 અને માઇનસ માઇનસ બે ગયા તો ટોટલ ચાર્જ જે છે તમે અહીંયા લખજો હું અહીંથી આમ આગળ લખું છું કે ટોટલ ચાર્જ જે છે એ છોકરાઓ I0 ઇન્ટુ ટો અને ટો એટલે તમને ખબર છે L બાય R આટલો ચાર્જ સર્કિટમાંથી ફ્લો થયો હશે એટલે મારા વાલા સમજાય તમે જો પીવાયક્યુ ઘરે જઈને કર્યા હશે તો તમને ગ્રોથ વખતના પીવાયક્યુ પૂછ્યા છે કે વન ટાઈમ કોન્સ્ટન્ટની અંદર કેટલો ચાર્જ ગયો હશે કેટલો કરંટ ફ્લો થયો હશે જો સમજો જે લોકો જેઈ મેઇનને એડવાન્સ કરી રહ્યા છે ને એની માટે આ સૌથી ક્રુશિયલ ટોપિક છે આની અંદરથી હારા ક્વેશ્ચન બને છે બી ગ્રુપના સ્ટુડન્ટ્સ માટે જો પેપર ટફ કાઢવું હોય આ ચેપ્ટરમાંથી તો આમાંથી પૂછે હવે છોકરાઓ મારે તમને એની અંદર ઈ કહેવાની જરૂર નથી કે ભાઈ રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતો હોય તો VR ઇઝ ઇક્વલ ટુ IR સીધી I ની વેલ્યુ મૂકી દે બકા I0 ઇન્ટુ R ઇન્ટુ e રેસ ટુ માઇનસ RT બાય L ઇન્ડક્ટરને અક્રોસ હું કોઈ પણ ટી ટાઈમે EMF એઝ અ ફંક્શન ઓફ ટાઈમ પૂછું તો E ઇઝ ઇક્વલ ટુ L ડી બાય dt કરી દેવાનું એ ડન છોકરાઓ પાક્કું ઓકે હવે ડીકેમાં આનાથી વિશેષ કઈ નથી ડીકેમાં મેઇન એક એની ફોર્મ્યુલા હતી એક મેં તમને એનો ગ્રાફ બનાવી દીધો છોકરાઓ એરિયા અંડર ધી કર્વ તમને ચાર્જ આપે કેટલો ચાર્જ ફ્લો થયો એ તમને આપી દે આની અંદર પછી આની અંદર એ તે છોકરાઓ માની લો હું તમને સિમ્પલ કહું એક ખાલી તમારા સેટિસ્ફેક્શન માટે છે કેટલો કરંટ ફ્લો થાય છે એ તમને ખબર જ છે હાલો હું છોકરાઓ તમને કહું કે આપણે પાવર ઓફ રેઝિસ્ટર લઈએ ચાલો હું અહીં એક આમ નામ તમને સમજાવું આપણે કરીએ પાવર ઓફ રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ લખીએ તો પાવર ઓફ રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમને ખબર જ છે રેઝિસ્ટર માટે પાવરની ફોર્મ્યુલા I સ્ક્વેર R જ થાય ચાલો I ની ફોર્મ્યુલા તમને હમણાં મેં ડીકે માં કીધી તે I0 e રેસ ટુ માઇનસ આપણે લખી શકીએ છોકરાઓ RT બાય L હોલ સ્ક્વેર ઇન્ટુ R તો અહીંથી તમને પાવર ઓફ રેઝિસ્ટર આવી ગયું I0 સ્ક્વેર R e રેસ ટુ માઇનસ 2 RT અપોન L આવી ગયું યસ આવી ગયું હવે હું તમને કહું છું આ પાવરની ફોર્મ્યુલા આવી ગયું પાવર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ચાલો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો મારા વાલા તો t ઇઝ ઇક્વલ ટુ 0 એટલે e ની -0 એટલે 1 થઈ જાય તો p ઇઝ ઇક્વલ ટુ r તમે જોવા જાઓ તો ત્યારે છોકરાઓ મેક્સિમમ પાવર લો છો હે સાહેબ શરૂઆતમાં મેક્સિમમ હા દોસ્ત આ તો ડીકે થાય છે છેલ્લે કરંટ 0 થઈ ગયો તો પાવર લોસ 0 જ થઈ જવાનો ને એટલે બરાબર ફિઝિક્સ ને સાથે રાખીને સમજવાનું એટલું મેથ્સ નહીં e રેસ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો સોરી માઇનસ ઇન્ફાઇનાઇટ તો e ની માઇનસ ઇન્ફાઇનાઇટ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ તો 0 તો છેલ્લે પાવર લો 0 થઈ ગયું હે સાહેબ સાચું આવ્યું થયું
હે સાહેબ તો ગ્રાફ આપણે પ્લોટ કરવો છે, હાલો ગ્રાફ પ્લોટ કરી લો. અહીંયા પ્લોટ કરી દઉં કે રેઝિસ્ટરની અક્રોસ પાવર વર્સિસ ટાઈમનો ગ્રાફ. મેક્સિમમ પાવર તમને ખબર છે, અને પછી તમને ઓલરેડી મેક્સિમમ પાવરનું ડિસ્કશન છે તમારી પાસે. આને આપણે લખી નાખીએ PR, મેક્સિમમ પાવર અહીંયા છે. આવો અસમટોટિક ગ્રાફ આવે. હવે હું તમને પૂછું કે આમાં એરિયા અંડર ધી કર્વ શું આવે? તો કે ભાઈ પાવર વર્સિસ ટાઈમ નો એરિયા અંડર ધી કર્વ. હાલો લખું, એરિયા લખું, એરિયા મારે આમ લખાય કે આનો એરિયા. હમણાં હું બોલ્યો હવે તો બી ગ્રુપ વાળાને યાદ રહી જાય. ઇન્ટિગ્રેશન y dx, y ઉપર શું છે? પાવર. dx x એક્સિસ પર ટાઈમ છે તો dt, dx ની જગ્યાએ dt, 0 થી ઇન્ફાઇનાઇટ. છોકરાઓ તમે ભણી જ ગયા હતા, યાદ કરો કે h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p dt થાય, તમને હીટ લોસ આપે. આપણે ફાઇન કરું, હાલો આપણે કરીએ, આજ તો થઈ જ જાય. તમે કારણ કે મારે તમને કોન્ફિડન્સ આપવો છે કે આમાં હું તમને કેટલા બી ક્વેશ્ચન નહીં કરાવું, તમારું લોજિક કામ કરતું હશે ને તો જ તમે આને સોલ્વ કરી શકશો. માની લો હું તમને એમ કહી દઉં, છોકરાઓ તમને ખબર જ છે, h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ ની અંદર હું PR, આપણે રેઝિસ્ટર માટે વાત કરીએ તો PR આવવાનું. ચાલો આ ફોર્મ્યુલા અહીંયા મૂકી દો, I0 સ્ક્વેર R e રેઝ ટુ માઇનસ 2RT બાય L ઇન્ટુ છોકરાઓ dt. હાલો તો h ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર R કોમન e રેઝ ટુ માઇનસ 2RT બાય L નું e રેઝ ટુ માઇનસ 2RT બાય L જ થાય, અને 0 થી ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ. અને મારે એનો મલ્ટીપ્લાયર છે ધેટ ઇઝ માઇનસ 2R અપોન L, એને અહીંયા લખવો પડે ડેફિનેટલી. ઇન્ટિગ્રેશન છે એટલે ડિનોમિનેટરમાં આવે, જો ડિફરન્શિએશન હોય તો મલ્ટીપ્લાય કરીને લખતો હતો. તો અહીંથી છોકરાઓ R ગયું, જો આ R ગયું, તો h ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર L અપોન માઇનસ 2 રહ્યું. અહીંયા તમે e રેઝ ટુ પહેલા t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ રહે, માઇનસ t ની જગ્યાએ 0 મૂકો એટલે માઇનસ 0 રહે. તમને ખબર જ છે e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ શું થઈ જાય છોકરાઓ? આ 0 થઈ જાય અને આ ટર્મ 1 થઈ જાય, 0 અને આ ટર્મ 1. તો હું અહીંયા h ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 1 હાફ LI0 સ્ક્વેર. સાચી વાત છે ને છોકરાઓ? રેઝિસ્ટરની અંદર જે પાવર લોસ થાય I સ્ક્વેર RT, જે હીટ લોસ થાય, હીટ આવી ક્યાંથી? ઇન્ડક્ટરે જ આપી હોય ને. ઇન્ડક્ટરની અંદર સ્ટાર્ટિંગમાં I0 જેટલો કરંટ હતો તો ઇન્ડક્ટરની અંદર હાફ LI0 સ્ક્વેર જેટલી એનર્જી હતી, એ જ રેઝિસ્ટરની અંદર એઝ અ પાવર લોસ થવાનું. અલા ખબર પડી મારી વાત? આખું મેં પ્રૂવ કરી દીધું કે લાંબા સમય ઇન્ડક્ટરની મેગ્નેટિક એનર્જી રેઝિસ્ટરની અંદર જૂલમાં કન્વર્ટ થઈ જશે, હીટ એનર્જીમાં લોસ થઈ જશે. અલા ખબર પડી ભાઈ? આખું મારું કહેવાનો મિનિંગ સમજાય છે? રાજકોટ ગુરુકુળ, ઓકે, અમદાવાદ, ઓકે, અમરેલી, ઈડરમાં કોણ હમણાં આટા મારતું હતું? કોક સુપરવાઇઝર આવ્યા હતા? ઓકે, ફીડબેક ફોર્મ ભરવા દેવા આવ્યા હતા? ફીડબેક ફોર્મ ભરવા દેવા આવ્યા હતા? આ એક છે ને, તો ભાઈ આવું બધા કેસીસ આવે. હવે હું તમને એક નવી ટાઈપ કરાવું, એ મારે ટાઈપ તમને કરાવવી પડશે, એમાં નહીં હાલે, બરાબર છે? ઈ એક ટાઈપ હું તમને નવી ટાઈપનો એક ક્વેશ્ચન ભણાવી રહ્યો છું. આનો જ તે પછી આપણે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગમાં જવાના છીએ. ચલો હું એડ કરું. જે નવી ટાઈપ છે, આ એક્ઝામ્પલ અઘરો છે, હું આને બે અલગ અલગ રીતે ગણાય એવું તમને શીખવાડીશ. તમે શાંતિથી છોકરાઓ સમજજો કે આવો ક્વેશ્ચન તમારી સામે આવી શકે તો તમને ખબર પડવી જોઈએ. એક રેઝિસ્ટર છે અહીંયા આવી રીતના, પહેલા આ રેઝિસ્ટર છે, ઓકે, અહીંયા એક રેઝિસ્ટર છે, એની સાથે એક ઇન્ડક્ટર મેં જોડી દીધું, જેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L હોય, અને નીચે અહીંયા એક બેટરી છે, એની આવારે પાછો એક રેઝિસ્ટર છે, આનો EMF E છે.
હવે મારે અહીંયા તમને કેવું છે, ફાઇન કરંટ passing through inductor, passing through inductor as a function of time. એક વાત તો પાકી જ છે કે અહીંયા માની લો હું વચમાં એક સ્વિચ મૂકી દઉં છું, ખાલી આમ આ સ્વિચ મૂકી દઉં, તમને ખબર જ છે, ઈ હું નથી પૂછતો કે સ્વિચ ને ક્લોઝ કરો ત્યારે તમને ખબર જ છે ઇન્ડક્ટર ઓપન છે, તો એ બ્રાન્ચમાંથી કરંટ પાસ થવાનો જ નથી, ને આફ્ટર વેરી લોંગ ટાઈમ એટલે કે ઇન્ફાઇનાઇટ સમયે ઈ વાયર બની જવાનો છે, તેમાંથી કરંટ પાસ થવાનો છે. હું એ નથી પૂછતો, મેં એવું પૂછ્યું કે તમે કરંટ ફાઇન્ડ કરો એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. હવે આવું તમને મેં ભણાવ્યું ન હોય, તમને દેખાય એટલે આપણે અત્યાર સુધીના એકેય ફોર્મ્યુલા કામ ન લાગે, કારણ કે આપણે અત્યાર સુધી જેટલા ફોર્મ્યુલા ભણ્યા ને એમાં એક જ વસ્તુ હતી, એક આર હતો ને એક એલ હતો ને એક બેટરી હતી. સિરીઝ આરએલ સર્કિટ માટે થયું. અહીંયા આ બ્રાન્ચમાં સિરીઝ આરએલ છે, પણ ઉપર આર છે, આની સાથે સિરીઝમાં આર છે. તો હવે મેં તમને ભણાવેલું કાંઈ કામ ન લાગે, આખી બધી વાત બદલાઈ જાય. તો આની અંદર શું કરવું, તો કે આવું જ્યારે આવે, તમે સમજી લો અત્યાર સુધી જેટલું ભણ્યા ને એમાં એલ સાથે આર ક્યાંક ને ક્યાંક સિરીઝમાં હોવો જોઈએ. હવે શું કરું, તો હવે બેઝ થી, બેઝ તમને ખબર હોય, બેઝ એટલે બેઝ શું સાહેબ, બેઝ એટલે આપણે હમણાં ન કીધું પહેલા કેવીએલ એપ્લાય કર્યું, લાસ્ટ લેક્ચરમાં જ્યારે ગ્રોથ ભણ્યા ને ત્યારે પહેલા કેવીએલ જ ભણ્યા હતા. આજે ડીકે સ્ટાર્ટ કર્યું ન્યાય કેવીએલ, અહીંયા મારા ક્વેશ્ચન કેવીએલ થી જ સોલ્વ કરવાનો શરૂ કરવાનો, અને કેવીએલ સોલ્વ કરતા કરતા ઓટોમેટિકલી ઇન્ટિગ્રેશન થાય એવું બધું સેટ કરીશ. અત્યારે મેથડ બનાવું છું એ થોડી ટફ, થોડી લેન્ધી અને ઘણું બધું મેથ્સ આવે એવી છે. પછી હું તમને એની શોર્ટકટ મેથડ બી આપીશ, પણ એની કન્ડિશન છે, શોર્ટકટ ગમે ત્યારે એપ્લાય ન થાય. ચાલ, તો પહેલા હું છોકરાઓ અહીંથી ટોટલ સ્વિચ બંધ કરું, એટલે શાંતિથી બધા જો ક્યાંય મને કોઈ વાત કરતું ન દેખાવું જોઈએ. અહીંયા આઈ કરંટ આવ્યો, અહીંથી કરંટ બે પાર્ટમાં ગયો, લેટ્સ એઝ્યુમ અહીંયા I1 ગયો, અહીંયા I માઇનસ I1 ગયો, અહીંથી I માઇનસ I1, અહીંથી I1 ભેગા થઈને I થઈ ગયો. હાલો સમજી ગયા. હવે મારે કિર્ચોફ વોલ્ટેજ લો, હવે ત્યાં હું હતું અત્યાર સુધી એક જ લૂપ બનતું હતું, કારણ કે આવી જ સર્કિટ હોય, આવી જ હોય તો એક જ લૂપ, અહીંયા બે લૂપ બનશે. હાલો જોઈએ, નો પ્રોબ્લેમ, શું થાય છે. તો પહેલા હું છોકરાઓ એક કામ કરું, હું આખું લૂપ લઉં આમ, અને કહી દઉં છું, નામ આપી દઉં છું કમ્પ્લીટ લૂપ માટે. હવે તમે મોટા થઈ ગયા, હવે મારે એવા નામ આપવાની જરૂર નથી. કમ્પ્લીટ લૂપ માટે તો અહીંથી સ્ટાર્ટ કરીએ, જો અમે ડાર્ક પોઈન્ટ કર્યો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ચાલો, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, એટલે માઇનસ IR, બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ એટલે પ્લસ E, પછી ઉપર વ્યૂ ગયો એટલે માઇનસ ઓફ I માઇનસ I1 ઇન્ટુ R, જ્યાં પહોંચ્યા હતા ત્યાં આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એક ઇક્વેશન થી તો થશે નહીં, કારણ કે I1 અને I માઇનસ I1 બે તમારી માટે અનનોન છે બકા, બે અનનોન છે, એટલે બીજું ઇક્વેશન માં લખવું પડશે. હવે આ લૂપમાં હું એપ્લાય કરી દઉં, અંદરના લૂપમાં, આ લૂપમાં, ઓલામાં કરીએ કઈ, અહીંયા કરી દઉં, અહીંથી પાછો શરૂ કરું, માઇનસ IR પ્લસ E માઇનસ I1R માઇનસ I1R, અને ઇન્ડક્ટરના બે વચ્ચે તમને ખબર જ છે માઇનસ L di/dt ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ હવે શું કરશું, તમે ચિંતા શું કામ કરો છો. હવે હું તમને એમ કહું કે આપણે અહીંયા જે આ સમજ્યા, જો તમે આ પહેલું ઇક્વેશન એને હું અહીંથી લઉં, તો એને હું સિમ્પ્લિફાય કરું, જો તો છોકરાઓ માઇનસ IR એટલે માઇનસ 2IR થતું મને ત્યાં દેખાય છે, માઇનસ 2IR થતું દેખાય છે, માઇનસ IR માઇનસ 2IR, પછી પ્લસ E એઝ ઇટ ઇઝ રાખો. ઓકે, પછી આ માઇનસ અંદર જાય, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ I1R કરી નાખો, પ્લસ I1R ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે હું અહીંથી એક કામ કરું છોકરાઓ, કે I1R ની વેલ્યુ હું અહીંયા પુટ કરું, I1R, અહીંથી I1R ને તમે સબ્જેક્ટ કરો તો I1R ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે, 2IR માઇનસ E થવાનું છે ને. તો આની વેલ્યુ
આપણે I1R ની વેલ્યુ અહીંયા પુટ કરશું. ક્યાં પુટ કરશું? તો કે આ જગ્યાએ. નહીં, માઇનસ IR છે. તમે એવું કરી શકો. જો આમાં કોઈ એવી બાંધછોડ નથી. આ મેથ્સ છે બકા. હું અહીંથી IR ને સબ્જેક્ટ કરું તો IR ને સબ્જેક્ટ કરશો એટલે શું આવશે? જુઓ તો તમે આમ આવી જાય છોકરો. E પ્લસ I1R બાય 2 ઇઝ ઇક્વલ ટુ IR. અને આ IR ને ઉપાડીને હું અહીંથી અહીંયા મૂકી દઉં તો શું થશે? હે સાહેબ, હાલો જો ને, લેજો અહીંયા મૂકી દો તો શું થશે? માઇનસ પહેલા હું પ્લસ ઈ પહેલા લખું, પ્લસ ઈ વાળો ટર્મ પહેલા લખું છું ચાઈ કરીને, પછી માઇનસ IR ની વેલ્યુ મૂકું. IR ની જગ્યાએ શું આવશે? તો કે E પ્લસ I1R બાય 2. પછી શું કર્યું એ સાહેબ? આ તો બધું અઘરું થતું ગયું. બરાબર છે, કાંઈ વાંધો નહીં. માઇનસ I1R માઇનસ LDI બાય dt રાઈટ સાઈડ જાય તો LDI બાય dt નો લખી શકાય. હા બરાબર છે. હાલો હવે તો કે ભાઈ સાહેબ થોડુંક જો તો તમે E માઇનસ E બાય 2 કરું. E માઇનસ E બાય 2 T બાય 2 થાય. માઇનસ અંદર જવા દો. માઇનસ I1R બાય 2 ને માઇનસ I1R તો માઇનસ 3I1R બાય 2. આવું ન લખી શકું? હા લખી શકો ને સાહેબ. કેમ ન લખી શકો? LDI બાય dt. સાહેબ તમે કરવા શું માંગો? હું જે કરવા માંગુ ને સેટ થઈ ગયું. જો તમે હવે આ dt ને ડાબી બાજુ લઈ આવો તો હાલો લઈ આવ્યો. આ L ને નીચે લઈ આવો તો 2L થઈ ગયું. હાલો જો આ DI અને સામે વ્યુ ગયું E માઇનસ 3I1R. મારે DI નું સીધું ઇન્ટિગ્રેશન ન થાય ને. DI નું ઇન્ટિગ્રેશન કરવા માટે અહીંયા જે I1 વાળું ટર્મ છે એની સાથે જોઈએ ને બકા. ને અહીંયા એક આ પાછું ઘર આ I1 તો અહીંયા I1 જ જતો તો L D I1 dt એટલે અહીંયા I1 dt અહીંયા I1 અહીંયા I1. હા ભાઈ आज के હે आप उसके तो I1 ઠીક. અચ્છા ઓકે I1 વાળું ઓકે. તો આ બ્રાન્ચમાં I1 જતો હતો એટલે મારે માઇનસ L D I1 બાય dt થયું. મેં શું કર્યું? પહેલા આખામાં કિર્ચોફનો બીજો નિયમ વાપર્યો KVL. પછી આટલા લૂપ માટે એપ્લાય કર્યું. ઓકે. પછી એમાંથી IR ને મેં સબ્જેક્ટ કર્યું. IR ને મેં મૂક્યું, આની જગ્યાએ મૂક્યું તો મને આવું આવ્યું. તો બેનિફિટ થયો. હાલો હવે તો કે નાવ ઇન્ટિગ્રેટ બોથ ધી સાઈડ એટલે આન્સર. હવે કઈ આન્સર દૂર નથી. ઇન્ટિગ્રેટ. તો હવે આપણે લિમિટ મૂકીએ. ચલો છોકરાઓ, ટાઈમ છે તો ટાઈમની લિમિટ 0, ત્યારે કરંટ 0 અને કોઈ t ટાઈમે કરંટ I. આમાં બીજું કઈ આવવાનું જ નથી. તો 1/2L એઝ ઇટ ઇઝ. dt નું થવાનું છોકરાઓ t ઇઝ ઇક્વલ ટુ આમાં છોકરાઓ 1/x dx નું ln x હોય તો 1/I di નું ln I થાય. ln I એટલે ln E માઇનસ I1 સોરી E માઇનસ 3I1R 3I1R. અને આપણે કોની સાથે કર્યું? di1. તો મારે ડિનોમિનેટરમાં શું લખાય પાછું? માઇનસ 3R આવું મારે મૂકવું પડશે. અને હવે હું લખું અહીંયા 0 થી I. ચાલો હવે આપણે અપર લિમિટ ને લોઅર લિમિટના કેસની અંદર વ્યા જઈએ. તો અહીંયા છોકરાઓ t/2L. અહીંયા હું એક કામ કરું 1/-3R બાર લઈ જ લઉં. પહેલા I1 ની જગ્યાએ I આવે છોકરાઓ અને પછી I1 ની જગ્યાએ 0 આવે. તો પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ વચ્ચે માઇનસ કરો તો ln હોય એટલે આપણે એને આવી રીતના લખી શકીએ that E માઇનસ 3IR અપોન E. તો અહીંથી હું આમ ડેફિનેટલી લખી શકું કે ln E માઇનસ 3IR અપોન E. માઇનસ 3R સામેની બાજુ વ્યુ ગયું તો માઇનસ 3RT અપોન 2L. હવે આપણું ઓલું જૂનું સ્ટેપ ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y લખાય. હાલો સાહેબ તો એપ્લાય કરો તો હાલો એપ્લાય કરી દઉં. તો આ x એટલે e માઇનસ 3IR અપોન e ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y that means minus 3RT upon 2L. અહીંથી I ને સબ્જેક્ટ કરો છોકરાઓ.
જો હું સ્ટેપ કાપું છું, મારી પાસે જગ્યા નથી, પહેલા એને ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દો, એટલે 1 આવી ગયું, 1 માઇનસ થઈ ગયું, અને પછી ત્યાંથી આઈને તમે સબ્જેક્ટ કરો. તો પહેલા જો તો અહીંયા હું લખું છું એક સ્ટેપ, e બાય e એટલે 1 માઇનસ 3 IR upon e is equal to e raised to minus 3 RT upon 12. એમાંથી i ને સબ્જેક્ટ કરીએ છોકરાઓ, તો i ને તમે સબ્જેક્ટ કરશો એટલે e બાય 3r ડિનોમિનેટરમાં જશે, e બાય 3r 1 માઇનસ e raised to minus 3RT upon 2L. આન્સર આવી ગયો. જો કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવી ગયો. પહેલા t ની જગ્યાએ 0 મૂકો તો e ની માઇનસ 0 1 થાય, 1 માઇનસ 1 0. સાચી વાત છે, શરૂઆતમાં કરંટ 0 જોઈએ. હે સાહેબ, આ ગ્રોથ નો ક્વેશ્ચન થયો, ડીકે નો? બકા તું જો ને, બેટરી છે તો ગ્રોથ નો જ થયો હોય ને. ડીકે માં ક્યાં આપણે બેટરી લેવાના છે? કા હોય ને રિમૂવ કરી નાખી હોય. છોકરાઓ ખબર પડી? તમને સમજાણું? બી ગ્રુપ વાળા છોકરાઓ કઈ ખબર પડી આમાં? બી ગ્રુપ વાળાને કઈ ડાઉટ રહી ગયો હોય તો મને પૂછી લે. એ ગ્રુપ વાળાને તો જવાબ નહીં દઉં, મેથ્સ નો તો એક જ નહીં દઉં. ફિઝિક્સમાં કઈ ન ખબર પડી હોય તો પૂછવાની છૂટ. અમદાવાદ સેન્ટર બધાને ક્લિયર? જાડિયા તને અમદાવાદમાં? હા એમ, ઓકે. હવે આમ ન કરાય, હું એમ કહું છું. આ ક્વેશ્ચન આમ નહીં કરવાનું, તો કેમ કરવાનો સમજાવું. આનો આ ક્વેશ્ચન બીજી રીતે ભણાવું છું, પછી હું તમને આવો જ એક કેપેસિટરમાં આપીશ. છેલ્લે હોમવર્કમાં કેપેસિટરમાં હું આપીશ ખબર? અહીંયા બેટરી, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર, અને અહીંયા કેપેસિટર. અને સેમ ફાઇન્ડ કરંટ પાસિંગ થ્રુ કેપેસિટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ એન્ડ ફાઇન્ડ ચાર્જ ઓન કેપેસિટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. પછી ચાર્જમાં કઈ ન હોય યાર, તમને ચાર્જ મળી જાય તો dq બાય dt કરો એટલે કરંટ મળી જાય, અને કદાચ તમને કરંટ મળી ગયો હોય તો ઇન્ટિગ્રેશન IDT કરો એટલે ચાર્જ મળી જાય. તો એમાં તો કઈ નવીન વાત થવાની જ નથી તમારી. તો હવે આને નાને અલ્ટરનેટિવલી આવી રીતના ન કરાય, બરાબર છે? પણ ક્યારે ન કરાય, પેલા મેથડ સમજી લો. એક હું તમને આનું અલ્ટરનેટિવ સોલ્યુશન આપું છું. આ જ આન્સર આપણે લાવવો પડશે તો હજી મેથડ કહેવાય ને. તો આ જે છે એ તમારો રેજિસ્ટર તમારી એકની એક રીતે હાલશે, પણ દોરો તો બેનિફિટમાં છો. આ ઇન્ડક્ટર, આ આર, અને અહીંયા તમારો છોકરાઓ આ બેટરી, અગેન આ આર, આ પ્લસ, આ માઇનસ, ને IMF E. હવે મેં તમને એમ કીધું હતું આની અંદર કે આને આપણે બીજી આ રીતે સમજવાનું છે. ક્વેશ્ચન એનો જ છે. એટલે ફોર્મ્યુલા યાદ કરો તો કે I is equal to I0 1 minus e raised to minus small t by 2. આમાં છે ને તમારે છોકરાઓ આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની. પણ I0 છે ને વેર I0 કરંટ ઇન સ્ટેડી સ્ટેટ લઈ લેવાનું. I0 ની જગ્યાએ તમારે કરંટ ઇન ઇન્ડક્ટર ઇન સ્ટેડી સ્ટેટ લઈ લેવાનો. સ્ટેડી સ્ટેટમાં ઇન્ડક્ટરમાંથી હું કરંટ જાય એ જોવાનું. સ્ટેડી સ્ટેટ એટલે સ્થાયી અવસ્થા, લાંબા સમય પછી આવે એ. એન્ડ ટાઈમ કોન્સ્ટન્ટ τ ઇઝ ઇક્વલ ટુ L by R, where R is equal to equivalent resistance લઈ લેવાનું. equivalent resistance across inductor. કોને equivalent એ પાછો પ્રશ્ન થાય. across inductor. અને ત્યારે તમારે બેટરીને વાયર બનાવી દેવાની.
સેવામાં કામને સમજાણું નહીં હો, તમે હું કીધું એ સમજાવજો. આખો ક્વેશ્ચન આપણે છેલ્લા આન્સર મેચ થાય ને ત્યાં સુધી સોલ્વ કરશો, એટલે તમે ચિંતા ન કરો. કદાય આ એમ પછી આની લિમિટેશન્સ કીધું હું તમને કે I is equal to I0. I0 એટલે છોકરાઓ કરંટ ઇન ઇન્ડક્ટર ઇન સ્ટેડી સ્ટેટ. પહેલા હું સ્ટેડી સ્ટેટનો વિચાર કરું. સ્ટેડી સ્ટેટ તરત તો ન આવે છોકરો, લાંબા સમય આવે. લાંબા સમય તમે સમજી લો કે લાંબા સમયે શું થવાનું છે. હું અહીંયા હેડિંગ આપું કે ઇન સ્ટેડી સ્ટેટ. લાંબા સમયે થવાનું શું હશે તો કે આ રેઝિસ્ટર એઝ ઇટ ઇઝ રહેશે, આમાં નો પ્રોબ્લેમ. આ રેઝિસ્ટર એઝ ઇટ ઇઝ રહેશે, નો પ્રોબ્લેમ. હવે ઇન્ડક્ટર નહીં રહે ને છોકરાઓ, લાંબા સમય આફ્ટર લોંગ ટાઈમ તો ઇન્ડક્ટર વાયર બની ગયો હોય. સ્વિચ બંધ કરો ત્યારે ઓપન હોય, પછી ખૂબ લાંબા સમય તો વાયર બની ગયું હોય. તો અહીંયા વાયર હોય. અચ્છા, તો અહીંયા શું હોય તો અહીંયા બેટરી, અહીંયા રેઝિસ્ટર આર, IMF. ટોટલ કરંટ મારે સર્કિટમાંથી જોતો હોય, સર્કિટમાં ટોટલ કરંટ તો તમને મળી જાય. આર ને આર બે પેરેલલમાં આવી ગયું તો R/2, એ R/2 અને R બે સિરીઝમાં આવી ગયું તો 3R/2. તો ટોટલ EMF V is equal to I is equal to total EMF અને total resistance 3R/2. તો તમે સમજી ગયા કે સ્ટેડી સ્ટેટમાં ટોટલ કરંટ કેટલો જતો હતો, ટોટલ કરંટ કેટલો જતો હતો તો કે 2E/3R. હા સાહેબ, તમે એવું કહેવા માંગો છો ને કે I0 ની જગ્યાએ 2E/3R મૂકવાનું. નહીં, હું એ નથી કહેવા માંગતો. હું એમ કહેવા માંગુ છું કે સ્ટેડી સ્ટેટની અંદર ઇન્ડક્ટરમાં કેટલો કરંટ છે એ તું નોટ કર. કરંટ ઇન ઇન્ડક્ટર ઇન સ્ટેડી સ્ટેટ. તો ઇન્ડક્ટરમાં એટલે આ બ્રાન્ચમાં કરંટ કેટલો હશે. અને તમે જુઓ અહીંથી આ પોઈન્ટ પાસેથી જુઓ 2E/3R બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, ઉપર R ને નીચે R. બેમાં રેઝિસ્ટર સેમ છે તો કરંટના સેમ પાર્ટ પડી જાય. 2E/3R ને એક ભાગ થઈ ગયો E/3R અને એક પાર્ટ થઈ ગયો E/3R. તો તારે આ E/3R લખવાનું. જો E/3R હશે તે છે E/3R. સ્ટેડી સ્ટેટનો તો શું કર્યું છે આમાં, શું લોજિક, આમાં કાંઈ નહીં. ટૂંકમાં લાંબા સમય ઇન્ડક્ટર વાયર બની ગયો. ટોટલ કરંટ લઈ લો. ટોટલ કરંટ લખવાની ભૂલ નથી કરવાની. કરંટ કયો લખવાનો છે, ઇન્ડક્ટરમાંથી કયો પાસ થાય. ઓકે, હાલો એ તો આવી ગયું, આગળનો જ મેળ બેસી ગયો. હવે ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર જોવાનો. ટાઈમ કોન્સ્ટન્ટમાં L/R. એમાં એમ મેં કીધું R ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અક્રોસ L. મેં કીધું જ છે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સાચું પણ અક્રોસ L. એટલે તમારે શું કરવાનું આમાં ખબર છે, જો હું તમને સર્કિટ ડ્રો કરી દઉં. આમાં આ R, આ R અહીંયા ઓપન કરી નાખવાનું, કારણ કે ઇન્ડક્ટરને અક્રોસ મારે જોઈ છે. અહીંયા ઓપન મેં લખ્યું જ છે, બેટરીના વાયર બનાવી દેવાનું, બેટરીના વાયર બનાવી દેવાનું. વાયર આ R બેટરી વાયર બની ગઈ છોકરાઓ. અને આ R. હાલો હવે વિચાર કરવા જાવ તો હવે જો અહીંયા ધ્યાન આપજો. આ પોઈન્ટને પકડીને આમ લઈ લો, આ પોઈન્ટને પકડીને આમ લઈ લો, આ પોઈન્ટને આમ, આ પોઈન્ટને આમ. તો R ને R પેરેલલમાં આવી જાય એટલે R/2, R/2 ને R સિરીઝમાં આવે. જો આમ કહું છું, આમ આ ભૂસી નાખીશ હું. આ તો તમને બધાને સમજાય ને એટલા માટે હું રીડ્રો કરું છું. આ બે પોઈન્ટને પકડીને આમ લઈ જાવ એટલે જો R ને R બે પેરેલલમાં, R/2 અને R એટલે 3R/2. તો ધેટ મીન્સ કે મેં તમને એમ કીધું એમાં છોકરાઓ કે ભાઈ અહીંયા ઇક્વિવેલન્ટ જે રેઝિસ્ટન્સ મળે ને, અહીંયા L/R નહીં, અહીંયા એક એડ કરજો છોકરાઓ. અહીંયા જોજો, અહીંયા R ઇક્વિવેલન્ટ લખી નાખજો. તો R ઇક્વિવેલન્ટ તમને કેટલું આવ્યું છોકરાઓ, 3R/2 આવ્યું. બધી વેલ્યુ પુટ કરો અને તમારો ઓલો આન્સર આવે. જો I is equal to I0 ની જગ્યાએ સ્ટેડી કરંટ, તો કે સ્ટેડી સ્ટેટમાં કેટલો કરંટ, તો કે ભાઈ E/3R. હા, એ તો આપણે ચેક કર્યું હતું. 1 - e⁻ સ્મોલ t. ઓકે, અને ટોની જગ્યાએ મારે લખવાનું L/R ઇક્વિવેલન્ટ, અને R ઇક્વિવેલન્ટ ની જગ્યાએ હું લખી નાખું છોકરાઓ 3R/2. તો આન્સર આવો જોઈએ E/3R 1 - e⁻²t/3LR.
L/3R/2 આવે. હા, L upon, yes, sorry, that's my error. કે અહીંયા e રેસ ટુ આપણે પેલા ટોને જ ડિફાઇન કરી નાખીએ માઇનસ સ્મોલ ટી અપોન ટો, અને ટોની જગ્યાએ L upon R ઇક્વિવેલન્ટ, તો L upon R ઇક્વિવેલન્ટ, એટલે R ઇક્વિવેલન્ટ આખે આખું ઉપર જ વયો ગયું, that is 3R/2. તો અહીંયા જે થઈ ગયું that is E minus 3RT/12. 3RT/12. સેમ આન્સર કરાયા. આની ખાલી લિમિટેશન શું ખબર છે કે ઇનિશિયલી ઇન્ડક્ટર એક્ટિવ ન હોવું જોઈએ. ટૂંકમાં આપણે શરૂ કર્યું હોય ત્યારે ઇન્ડક્ટરની અંદર કરંટ 0 હોવો જોઈએ. કરંટમાં ઇન્ડક્ટરમાં ટૂંકમાં કરંટ 0 થી ગ્રો થવાનો શરૂ થતો હોવો જોઈએ, તો આ વેલિડ, બાકી નહીં. બાકી કઈ વેલિડ? આની પહેલા ભણાવ્યું ઈ ઓલવેઝ વેલિડ. એટલે આની રિસ્ટ્રિક્શન શું કે ઇન્ડક્ટરની અંદર ઇનિશિયલ કરંટ 0 હોવો જોઈએ. ઇનિશિયલ કરંટ 0 હોવો જોઈએ, તો આ છોકરાઓ મેથડ એપ્લાય કરવાની. I0 એટલે એ બ્રાન્ચમાંથી જ સ્ટેડી કરંટ લઈ લેવાનો, બેટરીને કાઢી નાખવાની, એને અક્રોસ તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ લઈ લેવાનું. આવું જ કેપેસિટરમાં આવે. હા બોલ દોસ્ત બોલ. એક્ટિવ હોય તો ઓલી મેથડમાં ફરક ક્યાં પડે? ફરક અહીંયા પડે બકા. કેમ ગયો? અરે હા, એક્ટિવ હોય ને તો અહીંયા એ ફરક પડે દોસ્ત કે અહીંથી I1 આમ આવવાનો છે, અને તારો I0 જે મેં હમણાં તને ડીકેમાં કીધું હતું એમ કે એક્ટિવ હોય ત્યાં કાંઈક કરંટ તો હોવાનો જ છે, તો એ ઓલરેડી I0 ની હશે જ તે, તારો અહીંથી જ કરંટ ચેન્જ થઈ જશે. જે મેં અહીંયા DLI1 લખ્યું ને ત્યાં જ કંઈક ચેન્જ થઈ ગયો હશે, કારણ કે ઓલરેડી બહારથી એક કરંટ ગયો, એક કરંટ એની અંદર છે જ તે, કારણ કે ઇન્ડક્ટર હશે, એક્ટિવ લઈશ તો હાફ Li², મેગ્નેટિક એનર્જી હશે તો કરંટ હશે. પણ પૂછશે નહીં, આવા જ પૂછશે. હજી સુધી એડવાન્સમાં એવા પાતો ને સમજાવું છું કે તમને એમ ન થાય કે સાહેબ આ તમે હુકમ ભણાવીએ, આ હારા મારી હતી, આમાં હું વાંધો હતો, એમ ખોટો હું ટાઈમ બગાડતા હશો. પણ આની એક લિમિટેશન છે કે અત્યારે જ એપ્લિકેબલ છે જ્યારે ઇનિશિયલી કરંટ 0 હોય નહીં. ચાલો હવે આપણે ચાર્જિંગ ઓફ અ કેપેસિટર સમજીએ છોકરાઓ. ફાઇનલી કેપેસિટર સ્ટાર્ટ કરી. આ એક મારે કરાવો છોકરાઓ. તમે જો કેપેસિટર બધા ભણી ગયા હો ને તો કેપેસિટરમાં તમે થેવેનિન્સ એનાલિસિસ સમજ્યા હશો. આગળ હમણાં હું તમને રિપીટ જ કરાવું છું. જો એડવાન્સ માટે તમે સમજ્યા હશો તો એમાં થેવેનિન્સ આવે, બાકી નહીં આવે. આ જ છે. ચાલો, ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. પાછું બધું સાવ બેઝિક થી બધા જ માટે કામનું એવું આવ્યું. ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. હવે હું આમાં તમને એમ કહું છું છોકરાઓ કે પહેલા આપણી પાસે આવી રીતનું એક પેરેલલ પ્લેટ કેપેસિટર છે. આ પેરેલલ પ્લેટ કેપેસિટર જેનું કેપેસિટન્સ C છે, અને હું આમ બેટરી રાખું છું વાય સ્વિચ. જેવી છોકરાઓ સ્વિચને ક્લોઝ કરીને 20 વોલ્ટની બેટરી, જેવી સ્વિચને ક્લોઝ કરીને તો શું થવાનું છે તમને ખબર જ છે કે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ કેપેસિટર એટલે મેટલ પ્લેટ હોય, આ પોઝિટિવ અહીંથી ઇલેક્ટ્રોનને પુલ કરીને સામે નાખી દે, એટલે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ, હું મેક્સિમમ જ લખું, અહીંયા પ્લસ કેપિટલ ક્યુ, અહીંયા માઇનસ કેપિટલ ક્યુ ચાર્જ આવી જાય, અને ફટાક કરતું એક ઝાટકે કેપેસિટર ચાર્જ થઈ જાય એવું કયો ને તોય વાંધો ન આવે. એક ઝાટકે એમ બકા. માની લો હું આવી રીતનું ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરું ને, ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરું ને, તો વેરી ફ્રેક્શન ઓફ ટાઈમ ની અંદર કેપેસિટર ચાર્જ થઈ જાય છોકરા, મેક્સિમમ ચાર્જ વયો જાય. જો આ જે ડેલ્ટા ટી છે ને એ ટેન્સ ટુ 0 હોય,
અને પછી સ્ટેડી સ્ટેટ આવી જાય. કેપેસિટરમાં સ્ટેડી સ્ટેટમાં શું થાય, ઇન્ડક્ટરમાં સ્ટેડી સ્ટેટમાં શું થતું તો એ વાયર બની જતો, એનું કાંઈ કામ નહોતું. કેપેસિટરમાં સ્ટેડી સ્ટેટ એટલે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું હોય. કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું હોય પછી ઓપન સર્કિટ બની ગયું. સમજી લો, આને અક્રોસ પોટેન્શિયલ V છે, બેટરીના પોટેન્શિયલ V છે. જે સમયે બેટરીના પોટેન્શિયલ અને કેપેસિટરની બંને પ્લેટને અક્રોસ પોટેન્શિયલ સેમ થઈ જાય પછી શું કામ છે બેટરીનું? કામ હું કાંઈ નહીં, હરખું. કારણ કે કરંટ ઓલવેઝ હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ ફ્લો થાય. તો ટૂંકમાં સ્ટેડી સ્ટેટ સ્થાયી અવસ્થાનો મતલબ એ થઈ ગયો કે કેપેસિટર ઓપન થઈ ગયો, હવે આ પાથમાં કરંટ પાસ ન થાય. આ તમે બધા સમજીને આવ્યા છો, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ તમે એવું જોયું હશે, એવું લખીને આપ્યું હોય કે કેપેસિટર ઇઝ ઇન સ્ટેડી સ્ટેટ, એટલે કેપેસિટર જે બ્રાન્ચમાં હોય એ બ્રાન્ચમાં આપણે ક્યાંય કરંટ લીધો હોય નહીં. આ જે છે ને આ એને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેવાય, જે મેં તમને પહેલા સમજાવ્યું હતું. ટૂંકમાં કેપેસિટરને ચાર્જ થવા માટે જે ટાઈમ લાગે ને, ટ્રાન્ઝિયન્ટ પીરિયડ. હવે હું તમને RC સિરીઝ માટે સમજાવું. ટૂંકમાં એકલું આવું શક્ય જ નથી. આવું ક્યાં શક્ય બને? પ્રશ્નોની અંદર. બાકી તો કેપેસિટર તમને ખબર જ છે, કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ તો હોવાનો જ તે છોકરાઓ. હવે હું RC સિરીઝ સર્કિટ માટે ડિસ્કશન સ્ટાર્ટ કરું કે આવી રીતનો એક છોકરાઓ રેઝિસ્ટર છે, એક કેપેસિટર છે, અને સપ્લાય તરીકે ડીસી સપ્લાય જ છે ભાઈ. મેં તમને લાસ્ટ ટાઈમે ક્લેરિફાઈ કર્યું હતું V, આ C, અને હું અહીંથી સ્વિચને ક્લોઝ કરું છું. તો છોકરાઓ વાત તો એ જ રહેશે કે પહેલા કિર્ચોફ્સ વોલ્ટેજ લો તમારે એપ્લાય કરવાનું છે. વાત એ જ રહેવાની છે કે આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ. તો કે ચાલો ભાઈ હું KVL એપ્લાય કરું. અહીંથી સ્ટાર્ટ કરું છું. અચ્છા, કરંટ તમને ખબર છે આમ ફ્લો થતો હશે. અહીંથી આમાં એવા બેટરીના લો ટુ હાઈ ગયા એટલે પ્લસ V. ઈ હાલો, ઈ લખો, V લખો, બધું જ ચાલે, એટલે ચિંતા નહીં કરવાની. અગેન આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, માઇનસ IR. અચ્છા, કેપેસિટરમાં જ્યાંથી કરંટ એન્ટર થતો હોય પ્લસ હોય એના માઇનસ હોય. જો રેઝિસ્ટર માટે આપણે PdIR લખીએ, ઇન્ડક્ટર હોય તો LdI/dt લખીએ, અને કેપેસિટર હોય તો Q = CV થાય તો V = Q/C લખીએ. પણ હાઈ ટુ લો તો માઇનસ Q/C = જે હતા ને આવી ગયા એટલે 0. બોલો, અહીંયા સુધી બધાને રેડી છોકરાઓ? ભુજ ઓકે. હવે અહીંયા બે અનનોન થયા મારા વાલા. બે અનનોન કયા છે? તો કે કરંટ મેં ધાર્યો જ તે, અને ચાર્જ મેં ધાર્યો. સ્મોલ q ચાર્જ કે મનની ખબર હોય, કરંટ મનની ખબર હોય. બે અનનોન ને સોલ્વ કરવા માટે બે ઇક્વેશન જોઈ. V તો નોન થયું હોય, R એ નોન હોય, કેપેસિટર એ નોન હોય. આમાં I અને Q બે અનનોન થયા, તો મારે બીજું એક ઇક્વેશન જોશે તો જ હું આને સોલ્વ કરી શકીશ. તો બીજું શું થશે? તો કે આની ઉપર સમય જતા શું થવાનું છે? તો કે અહીંયા હું સ્મોલ q લઉં ને અહીંયા હું ટૂંકમાં અહીંયા પ્લસ સ્મોલ q ને અહીંયા માઇનસ સ્મોલ q લઉં, તો આ મારી ફોર્મ્યુલા નંબર 1 છે. અને ફોર્મ્યુલા નંબર 2 હું ન લખી શકું કે I = dq/dt? સાહેબ આવું તમે શું કામ લખ્યું? હે, આવું બકા મેં એટલા માટે લખ્યું કારણ કે હવે હું અહીંયા I = dq/dt મૂકી દઉં તો dq = તને એટલું જ શાંતિ થાય કે I dt/dt એવું તો આપણે ક્યાંક લખીએ કે અહીંયા આપણે I = dq/dt આ આપણે ભણ્યા. હવે તો કે ભાઈ Q અને I = પ્લસ આવ્યું કે માઇનસ આવે? જો ભાઈ આ ચાર્જ થાય છે એટલે પ્લસ આવે, ડિસ્ચાર્જ થવાનું હોત તો માઇનસ આવે, કારણ કે અહીંયા ચાર્જ થાય છે. એટલે કેપેસિટર આમ છે તો આ પ્લેટ પર ચાર્જ પ્લસ Q વધી રહ્યો છે, ચાર્જ Q વધી રહ્યો છે એટલા માટે. હવે મારે તો અત્યારે આમાંથી આગળ વધવાનું છે. હું આને નાને થોડુંક, હવે તમે સમજી લો કે આની અંદર આપણે I = dq/dt મૂકીએ તો ખરા પહેલા, પછી શું થાય જોઈએ. હાલો મૂકી દઈએ I = dq/dt. આ વેલ્યુ ને અહીંયા મૂકી દઈએ, કારણ કે હું કઈ બેઝ I અને Q એક સાથે નથી ગોતી શકવાનો. પહેલા હું Q ગોતું પછી હું I ગોતું. એટલે આ V માઇનસ Q/C માઇનસ IR, આ સાઈડ આવે તો પ્લસ IR, dq/dt into R છોકરા, dq/dt into R.
હા એ જો કઈક છૂટું પડશે એવું લાગે છો, અને તમે અહીંયા જવા દો તો CV માઇનસ ક્યુ અપોન સી, આર ને નીચે લઈ લો, DQ અપોન DT. થઈ ગયું કામ. જો સાહેબ તમને બધી ખબર કેમ પડે છે? મને એટલી ખબર પડતી હતી કે મારે DT નું ઇન્ટિગ્રેશન T કરવાનું હતું, તો DQ નું Q, પણ DQ નું સીધું Q ન કરી શકું. કેમ? કારણ કે સામે Q વાળું ટર્મ છે, તો મારે ગમે એમ કરીને એને DQ ના ડિનોમિનેટરમાં લઈ આવવી પડે. આ બધો પ્રોબ્લેમ બી ગ્રુપ વાળાને આવે, એ ગ્રુપ વાળાને તો આની કરતા અઘરું આવે જ બધું. તો DT અહીંયા ગયું, DT upon RC is equal to DQ upon CV minus Q. હાલો ઇન્ટિગ્રેટ બોથ ધ સાઈડ કરો, ઇન્ટિગ્રેટ ઇન્ટિગ્રેટ ઇન્ટિગ્રેટ. તો હવે આપણે t is equal to 0 એ કેપેસિટર ઉપર ચાર્જ કેવો હોય? 0. તો અહીંયા dt એટલે t ની લિમિટ t is equal to 0 હોય, ચાર્જ 0, અને કોઈ t ટાઈમે ચાર્જ q. ઓકે, ખબર પડી સાહેબ? તો અહીંયા હું 1 upon RC ને બહાર કાઢી લઉં છોકરાઓ, 1 upon RC બહાર નીકળી ગયું, dt નો t થયું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો t માઇનસ 0 એટલે t થવાનો છે, ઇઝ ઇક્વલ ટુ 1 upon x dx નું ln x થાય. આપણે આવું ખબર જ છે, ઇન્ટિગ્રેશન 1 upon x dx તો ln x થાય. તો અહીંયા 1 upon cv minus q dq કરો તો છોકરાઓ ln of cv minus q થાય, cv minus q થાય. અને હવે તમે જોવા જાઓ તો dq ની સાથે મલ્ટીપ્લાયરમાં કોણ છે? -1, તો -1 અહીંયા નીચે લઈ આવ્યો હું, અને તો અહીંયા 0 અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા q એઝ ઇટ ઇઝ. તો અહીંયા છોકરાઓ t upon rc ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ, એક કામ કરો માઇનસ ને અહીંયા જવા દઉં. શું છોકરાઓ જોજો, માઇનસ ને અહીંયા જવા દીધો તમે. પહેલા q ની જગ્યાએ q આવે, પછી q ની જગ્યાએ 0 મૂકો તો ln cv માઇનસ q અપોન q ની જગ્યાએ 0 મૂકી દીધો એટલે અહીંયા cv આવે. અચ્છા, હવે પાછો ઓલો મેથ્સ નો રૂલ કે ભાઈ ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો આપણને ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો હું x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y લખી શકું. તો અહીંયા છોકરાઓ આપણે એને એકોર્ડિંગ જોવા જઈએ તો આ આપણું x થયું, તો x એટલે cv માઇનસ q અપોન cv ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ સ્મોલ t અપોન rc. ln x ઇઝ ઇક્વલ ટુ y તો x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y. ઇન્ડિવિજ્યુઅલ તમે ડિનોમિનેટર આપો તો અહીંયા 1 cv અપોન cv 1 માઇનસ એટલે અહીંયા q ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવશે cv into 1 minus e raised to minus small t upon rc. જો તમે આ જ ઇક્વેશન ને તમે હજી આવી રીતના બી લખી શકો. કઈ રીતના લખી શકો એવું તમને કહું. અહીંયા શું આવતું હતું છોકરાઓ? cv minus q upon cv is equal to e raised to minus small t upon rc આવતું હતું. અને પછી અહીંયા હું લખી નાખતો હતો કે cv upon cv એટલે 1 અને સ્મોલ q ને તમે સબ્જેક્ટ કરો તો cv 1 માઇનસ e રેઝ ટુ માઇનસ સ્મોલ t અપોન rc. અને હજી તમે આવી રીતના બી લખી શકો that સ્મોલ q is equal to cv 1 માઇનસ e રેઝ ટુ માઇનસ સ્મોલ t બાય ટો. તો એટલે અગેન ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક થશે છોકરાઓ. અને હજી તમે આની અંદર આને હજી આવી રીતના લખી શકો કે સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ q 1 માઇનસ e રેઝ ટુ માઇનસ સ્મોલ t અપોન ટો. અને જ્યાં આ ત્રણેય ઇક્વેશન તમારા છોકરાઓ ચાર્જને જ ઇન્ડિકેટ કરે છે, કાંઈ ફેર નથી આની અંદર. વેર વી કેન રાઇટ વેર rc where time constant tau is equal to r into c, અને આને આપણે કહી દઈશું ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક. હે સાહેબ, આ સમય અચળાંક તમે ક્યાંથી લઈ આવ્યા પાછા? ઓલામાં એલ બાર હતું, આમાં r into c હતું, આમાં ઘણા બધા વખત pyq આવી ગયા છે rc ફાઇન કરવાના. તો ટાઈમ કોન્સ્ટન્ટ tau is equal to rc થઈ જશે. તમારે ન્યુક્લિયર ફિઝિક્સમાં એક pyq છે જેઈ મેઇનનો, ન્યુક્લિયસની અંદર જો તમે સોલ્વ કર્યો હોય ને કે ઓલો એક ન્યુક્લિયસ હતું એ ડીકે થતું હતું અને એનો કંઈક તમને છે ને
ડીકે થતું હતું, આર આપ્યું હતું, સી આપ્યું હતું, અને એનો હાફ લાઈફ આપી હતી, સોરી મીન લાઈફ આપી હતી, એવરેજ લાઈફ કંઈક 30 મિનિટની કી હતી. એ એવરેજ લાઈફમાં કમ્પ્લીટલી ડીકે થઈ જાય છે અને કેપેસિટરને ચાર્જ કરી નાખે છે. તો કેપેસિટરને ચાર્જ થવા માટે 1 ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ લઈએ તો એ સીધો ટો ત્યાં મૂકી દેવાનો આવે. આર આપ્યું હતું, સી પૂછ્યું હતું, અને ટો ઇઝ ઇક્વલ, તમે જો કે એક્ટિવિટી નથી ભણ્યા ને છોકરાઓ, એક્ટિવિટી ભણાવ્યું છે તમને? ન્યુક્લિયસ ચેપ્ટર કોને હાલી ગયું? ન્યુક્લિયસમાં એક્ટિવિટી આવી હતી કે નથી આવી? હજી નથી આવી? ઓકે, તો નહીં તો સમજાય મારી વાત તમને. છેલ્લું ડિલીટ કરી નાખજો, છેલ્લી 2 મિનિટ મગજમાંથી ડિલીટ કરી નાખજો. સર આ નેટવર્ક નો ઇસ્યુ હતો એટલે ઘડીક અમે વહી ગયા હતા. આ સાબિતી કેમ થઈ ખાલી કહી દો ને. ભાઈ બંધ બીજા ઇક્વેશન પછી આના પછી મેં બકાઈ કર્યું, I is equal to dq by dt નિયમ મૂક્યું, માઇનસ dq by dt આ સાઈડ આવી ગયું, પછી v માઇનસ q by c, c ને સામે લઈ ગયો એટલે cv માઇનસ q, r ને નીચે લઈ આવ્યો એટલે cr. તું એ ગ્રુપ વાળો છું, ઓલા બેન બી ગ્રુપ વાળા છે, કદાચ ફોર્મ્યુલા યાદ રાખેલા છે તો ચાલશે. તું તો સમજી જા બકાક, મારે dq નું ઇન્ટિગ્રેશન કરવું હતું પણ સામે q લટકતું હતું એટલે મારે ભેગું તો કરવું પડે. તો મેં dq upon cv માઇનસ q કર્યું, સામે dt જવા દીધું, પછી તો dt નું t અને અપર લિમિટ લોઅર લિમિટ કરી આવી ગયું. અહીંયા ટો એટલે ટાઈમ કોન્સ્ટન્ટ. હે સાહેબ તમે એને ટાઈમ કોન્સ્ટન્ટ ગમે એમ કેમ કહી શકો? બે રીઝન છોકરા. પેલા તો ઈ ની માથે કોઈ દિવસ કોઈ યુનિટ નો આવે, ઈ ની માથે જે કાંઈ આવે એ નંબર આવે, ઈ માટે -2 -3 નંબર આવે. તો ડેફિનેટલી આ સ્મોલ ટી ટાઈમ તમારો સેકન્ડમાં છે તો r ઇન્ટુ સી તમારું સેકન્ડમાં જ આવવું પડે. પહેલી વાત કે એની માટે નંબર આવવો પડે, નંબર આવવા માટે આ ટી તમારો સેકન્ડમાં છે તો આરસી સેકન્ડમાં થવું જ પડે. અને બીજી વાત કે તમને હું પ્રૂફ આપી શકું છું ગ્રો કે તમે આર ઇન્ટુ સી, ચાલો યુનિટ મૂકો, આર એટલે રેઝિસ્ટર, સી એટલે કેપેસિટર. રેઝિસ્ટર એટલે વોલ્ટેજ અપોન વી અપોન આઈ, રેઝિસ્ટર એટલે વી અપોન આઈ એટલે વોલ્ટેજ અપોન એમ્પિયર નો લખી શકું. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી, સોરી સી એટલે કેપેસિટન્સ, એટલે કેપેસિટન્સ એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીબી મૂકી દો. તો હું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીબી ને યાદ કરું તો સી એટલે કેપેસિટન્સ થયું, તો ચાર્જનો યુનિટ તને ખબર જ છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, અને વી નો વોલ્ટ, તો વોલ્ટ ગયા, એમ્પિયર ગયા, આર ઇન્ટુ સી કરો તો બચે છે જ સેકન્ડ. તો એનો ટાઈમ કોન્સ્ટન્ટ કહી શકું છોકરા. વાય નોટ? પછી શું કરશું? હે સાહેબ હવે હાલો જોઈએ હવે શું કરવું. તો હવે where tau is equal to RC is equal to time constant and capital Q is equal to maximum charge. છોકરા, capital Q is equal to maximum charge, that is CV. ઓલા આપણે કેમ છોકરા મેક્સિમમ કરંટ I0 E by R આવ્યું હતું ગ્રોમાં, ડીકેમાં તો બેટરી હતી જ નહીં. હા, પછી તમને I0 માટે ને પહેલેથી E by R આપ્યું હોય તો અલગ વાત છે કે પહેલા ગ્રો કરાયો ત્યારે E0 ને R આપ્યું હોય, ઈ તમે I0 લઈ લો એ અલગ વાત છે. ત્યાં I0 by R હતો, અહીંયા કેમ મેક્સિમમ ચાર્જ CV આવી ગયું. ચાલો તો આપણે ફોર્મ્યુલા ટૂંકમાં ગમે એમ લખવા, બધી રીત તમારા માટે વેલિડ. આપણે ગ્રાફ ડ્રો કરીએ છોકરા, આના ઉપરથી કરંટ ફાઇન્ડ કરીએ. તો આપણી પાસે ફોર્મ્યુલા જે આવી that is small q is equal to capital Q 1 minus e raised to minus RT upon L, 1 minus RT upon L. છોકરાઓ અહીંયા તમે વેલ્યુ પુટ કરો તો ચાલો તો હું ગ્રાફ પ્લોટ કરું. T is equal to 0 ટાઈમે જોવો તો સ્મોલ q is equal to capital Q થવાનું છોકરાઓ, because of e raised to minus RT upon L તો એલા હા ભાઈ, એલા ભાઈ ઓલું ભેગું થઈ ગયું, માઇનસ ટી અપોન આરસી. માની લો હું અહીંયા, અથવા તમે આને આરસી ની જગ્યાએ ટો બી મૂકી શકો, માઇનસ સ્મોલ ટી અપોન ટો બી મૂકી શકો. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો છોકરાઓ, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઈ ની 0 એટલે સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ, અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો તમે જોવા જાઓ તો ઈ રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ શું થઈ જવાનું છે તો કે ભાઈ 0 એટલે તો પછી અહીંયા ઈ રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, તમે ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ક્યુ આવ્યું, 1 અપોન ઇન્ફાઇનાઇટ કરો છોકરાઓ, ઈ રેઝ ટુ
માઇનસ ઇન્ફાઇનાઇટ 1 upon 1 upon ઇન્ફાઇનાઇટ 1 upon ઇન્ફાઇનાઇટ 0. તો આ 0 અને આ કેપિટલ ક્યુ. ચાલો ફરીથી t ઇઝ ઇક્વલ ટુ 0, e ની -0 1 1 minus 1 0 અને અહીંયા t ઇન્ફાઇનાઇટ તો ક્યુ. તો પહેલા ચાર્જ 0 તો સમજાય એવી વાત છે કે પહેલા ચાર્જ 0 હતો ને પછી ચાર્જ કેપિટલ ક્યુ થાય. ગ્રાફ ડ્રો કરીએ બકા, બીજું શું કરું? હાલો ગ્રાફ ડ્રો કરી નાખીએ. તો સ્મોલ ક્યુ વર્સિસ ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરું. તો અહીંયા ટાઈમ કોઈ પર્ટિક્યુલર ટાઈમે t ઇઝ ઇક્વલ ટુ 0 એ ચાર્જ 0 હતો અને ઇન્ફાઇનાઇટ ટાઈમે મેક્સિમમ હતો અને ગ્રાફમાં સ્મોલ ક્યુ નો એક્સપોનેન્શિયલ રિલેશન છે એટલે આમ ઇન્ક્રીઝ થતો જાય થતો જાય થતો જાય થતો જાય. હું એમ કહી શકું કે અહીંથી આમ ક્યાંક પ્રેક્ટિકલી વેરી લોંગ ટાઈમે ઇન્ફાઇનાઇટ ટાઈમે મેક્સિમમ ચાર્જ થશે એન્ડ ધેટ મેક્સિમમ ચાર્જ q ઇઝ ઇક્વલ ટુ cv. સાહેબ જુદા જુદા ટાઈમે કેટલો હશે ઈ તમે ગોતાવી શકો ખરી? હું કહું ને, લે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 1 ટો, લે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 1 ટો એટલે કે 1 ટાઈમ કોન્સ્ટન્ટ. તો શું થાય ચેક કરતો, સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ હું મૂકી દઉં 1 ટો અપોન ટો છેદ તે ટો કટ. તો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q 1 માઇનસ e રેસ ટુ -1 એટલે 1 અપોન e. e ની જગ્યાએ 2.718 મૂકો, 1 upon 2.718 એટલે 0.37, 1 minus 0.37 એટલે 0.63. તો સ્મોલ q is equal to 0.63 q. That means 63% of q means કે વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર કેપેસિટર એના મેક્સિમમ ચાર્જના 63% ચાર્જ થઈ જતો હશે. સાહેબ ટાઈમ કેટલો હશે વિચાર કરો ને, r into c કરો. કેપેસિટરનું કેપેસિટન્સ તો તમે માઇક્રો નેનો પાઇકોમાં જ લેવાના. આર કેટલો વધી 1000 ઓહમ ટૂંકમાં 1 કિલો ઓહમ એનથી મોટો તમે ક્યાંથી રેઝિસ્ટન્સ લેવા જવાના? તો એ ટાઈમ કોન્સ્ટન્ટ વેરી સ્મોલ આવવાનું એટલે વન ટાઈમ કોન્સ્ટન્ટ છે. તમે 1 કિલો ઓહમ નો રેઝિસ્ટન્સ થયો ઘણો લાર્જ થયો અને કેપેસિટરનું કેપેસિટન્સ 1 માઇક્રો ફેરાડે લ્યો તો +3 અને -3 કરવા જાઓ તો 10⁻³ આવે. તમારો ટાઈમ જે છે ને 0.001 સેકન્ડની અંદર મેક્સિમમ ચાર્જનો 63% ચાર્જ આવી જાય અને 4 to 5 ટાઈમ કોન્સ્ટન્ટ લો એટલે 0.004 કે 0.005 સેકન્ડની અંદર કેપેસિટર ઓલમોસ્ટ ફુલ્લી ચાર્જ થઈ જાય. તો અહીંયા હું સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 2 ટો યા ટૂંકમાં 3 ટો 4 ટો લઉં, માની લો આપણે 4 ટો 5 ટાઈમ કોન્સ્ટન્ટ લઈએ તો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે મૂકી શકશું સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ t ની જગ્યાએ છોકરાઓ 4 ટો અપોન ટો કટ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ ચાર્જ હશે ને ઓલમોસ્ટ 99% ઓફ કેપિટલ Q આટલો ચાર્જ ગ્રો થઈ ગયો છે. ગ્રો નહીં, કેપેસિટર ચાર્જ થઈ ગયો છે આટલું. તો વન ટાઈમ કોન્સ્ટન્ટ માટે છોકરાઓને લખી શકું કે વન ટાઈમ કોન્સ્ટન્ટ છે તો એની માટે જે ચાર્જ હશે એ 63% ઓફ કેપિટલ Q હશે. પછી એવી રીતના 2 ટાઈમ કોન્સ્ટન્ટ તમને કંઈક ચાર્જ મળી જવાનો અને પ્રેક્ટિકલી છોકરાઓ 4 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 5 ટાઈમ કોન્સ્ટન્ટ લ્યો ને તમે એ પછી ઓલમોસ્ટ આપણે ફુલ્લી ચાર્જ ત્યાં સુધીના ટાઈમને ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેવાય. જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય ટ્રાન્ઝિયન્ટ પીરિયડ અને પછી સ્ટેડી સ્ટેટ આવી જાય સ્થાયી અવસ્થા. સાહેબ સીવી જેટલો ચાર્જ થતા કેટલો ટાઈમ લાગે? ઇનફાઇનાઇટ, પ્રેક્ટિકલી વેરી લાર્જ. તમને કહો જાગો તો છો ને? પાછો 2 દિવસ આપ્યો એટલે ડોઝ હેવી નથી થઈ જતો ને? હા સાહેબ કે હા ના બોલ જ કરે છે. ઓકે રાજકોટ ગુરુકુળ જાગો છો ને છોકરાઓ? ઓકે ડન. ચાલો રેડી? એ રામા રેડી?
હવે આપણે અહીંયા આગળ વધીએ તો કરંટ મારે જોતો હોય છોકરા, ચાર્જિંગ કરંટ હું કહી દઉં. ચાર્જિંગ કરંટ, તો ચાર્જિંગ કરંટની અંદર I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt થયું. કારણ કે યાદ કરો પહેલા જ મેં ફોર્મ્યુલા ઇક્વેશન 1 અને 2 કીધા હતા. બે ઇક્વેશન માંથી છોકરા હું બે વસ્તુ એક સાથે તો ન મેળવી શકું. ચાર્જ મળી ગયો તો હવે હું કરંટ ઇઝીલી ફાઇન્ડ કરી શકું. ધેટ મીન્સ d બાય dt. ચાલો સ્મોલ ક્યુ ની વેલ્યુ હું કેપિટલ ક્યુ ને બહાર કાઢી લઉં તો હું બાકી રહેશે 1 માઇનસ d બાય dt ઓફ, આપણે આમ જ વેલ્યુ મૂકીએ, d બાય dt ઓફ સ્મોલ ક્યુ ની જગ્યાએ કેપિટલ ક્યુ માઇનસ કેપિટલ ક્યુ e રેઝ ટુ માઇનસ સ્મોલ t અપોન આર સી. ચલો કેપિટલ ક્યુ એકલું આવશે, એકલું કેપિટલ ક્યુ આવશે તો કોન્સ્ટન્ટ છે એટલે એનું ડિફરન્શિએશન 0 માઇનસ ક્યુ એઝ ઇટ ઇઝ e રેઝ ટુ માઇનસ t બાય આર સી નું e રેઝ ટુ માઇનસ t બાય આર સી. અને ડિફરન્શિએશન કર્યું જો અત્યાર સુધી હું ડિનોમિનેટરમાં લખતો હતો, અહીંયા મારે મલ્ટીપ્લાય કરીને લખવાનું આવે. ટી નું જે મલ્ટીપ્લાયર છે માઇનસ 1 અપોન આરસી. ઇન્ટિગ્રેશન હોય તો ડિનોમિનેટરમાં આવે, ડિફરન્શિએશન હોય તો મલ્ટીપ્લિકેશન થાય. માઇનસ માઇનસ પ્લસ ક્યુ અપોન આરસી અને ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી. ક્યુ અપોન આરસી આવ્યું, ઓકે નો પ્રોબ્લેમ. ચાલો કાંઈ વાંધો નહીં. તો આને આપણે એવું ન કહી શકીએ છોકરા હું ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ શું છે, મેક્સિમમ ચાર્જ છે બગા. તો મેક્સિમમ ચાર્જ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ન મુકાય, એની પહેલા જ મેં તમને કીધું હતું. તો અહીંયા હું સીવી મૂકી દઉં, અહીંયા હું આરસી મૂકી દઉં, ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી અપોન ટુ કહી દઉં, સી કેન્સલ. તો તમારી પાસે છોકરાઓ ચાર્જિંગ કરંટની ફોર્મ્યુલા આવી ગઈ. I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી લખી શકો. અને I ની જગ્યાએ વી બાય આર ને મેક્સિમમ કરંટ I0 કહી દેવો હોય તો ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય 2 લખી શકો. જે સારું એ તમારું. આ બે ફોર્મ્યુલા ટૂંકમાં અત્યાર સુધી તમારા સૌથી વધારે કામના આવ્યા. એક આ ડબલ ટીક કરી, ત્રણ ટૂંકમાં આપણે લખ્યા હતા, અને એક આ ડબલ ટીક કરી. આનો ખૂબ એટલે ખૂબ કામ છે. હવે તો કે હવે વેલ્યુ પુટ કરી હાલો એટલે હમણાં તમને બુદ્ધિ જ સત્ય બધું બહાર આવી જશે છોકરાઓ, કે સત્ય શું છે. તો હું એમ કહી દઉં છોકરાઓ કે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, ચાલો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ટી ની 0 એટલે ઈ ની માઇનસ 0 તો 1 થઈ ગયું. તો એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 કરંટ કેટલો થશે છોકરાઓ? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ કરંટ I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થશે. એનો મિનિંગ શું થઈ ગયો બકા? એનો મિનિંગ એમ થઈ ગયો કે કેપેસિટર બિહેવ લાઈક અ કરંટ કેરિંગ વાયર યા શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ બી તમે કહી શકો અને કરંટ કેરિંગ વાયર બી કહી શકો, જે કયું હોય. એટલે બહુ ક્લિયર વાત છે કે તમે જેવી સ્વિચ ક્લોઝ કરો એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 બી આપી શકે, અથવા જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ એવું બી લખે. જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધી સ્વિચ, ક્લોઝિંગ સ્વિચ આવું બી તમને આપે. તો કેપેસિટર તો વાયર બની ગયો, કારણ કે પહેલા આમ ફટાફટ ચાર્જ થવા માંડવાનો. ક્યાં સુધી ચાર્જ થશે? તો કે જ્યાં સુધી કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ જેટલું ન થાય ત્યાં સુધી ચાર્જ થશે. તો ફટાફટ ચાર્જ થવા માંડ્યું. એ તો હા સાચી વાત છે. ઇન્ડક્ટરમાં ઉલટું હતું. જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ ઇન્ડક્ટર ઓપન સર્કિટ બની જતું હતું અને કેપેસિટર વાયર બની ગયું, કારણ કે કેટલો કરંટ પાસ થયો? વી બાય આર, મેક્સિમમ કરંટ પાસ થઈ ગયો બકા. સારું જ કહેવાય ને. અને એટ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, ટી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, કરંટ શું થશે? ટી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરશો તો I ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકવા જાઓ ઈ ની માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0. તો કરંટ 0 થઈ ગયો. ધેટ મીન્સ કે એટ ધેટ ટાઈમ આપણે કહી શકશું
capacitor behaves like a open circuit. Capacitor behaves like a open circuit. T is equal to 0 અને T is equal to infinite બેયનું બિહેવિયર છોકરાઓ ઓપોઝિટ થઈ ગયું છે. જોજો ઇન્ડક્ટર અને કેપેસિટર નું તમારું T is equal to 0 એ ઇન્ડક્ટર જે હતું એ ઓપન સર્કિટ હતું તો કેપેસિટર વાયર બની ગયું, શોર્ટ સર્કિટ થઈ ગયું. અને તમે એમ લખી શકો કરંટ કેરિંગ વાયર. મારી પાસે સ્પેસ નથી એટલે મેં આમ નામ રાખ્યું છે. કરંટ કેરિંગ વાયર બી લખી શકો. અને એટ T is equal to infinite કરંટ 0 થઈ ગયો તો તમે સમજી લો કે કેપેસિટર પાછો પોતે ઓપન થઈ ગયો. એટલે ખબર પડી મારા વાલાઓ બધાને? પાક્કો? આ મોરબી ક્યાં ખોવાઈ ગયું? મોરબી હા, કેમેરો કેમ બંધ કરી દીધો? કેમેરો ચાલુ રાખીને જાજુ જોડતું હતું. ઠીક, એવું છે. ભણો તો છો ને પાછા? ભણી સર. તો વાંધો નહીં. તો છોકરાઓ આના ઉપરથી પ્રશ્નો તમારી સામે ઘણા બધા આવશે. મે બી કાલે મોકમાં હોય નોય હોય. હવે મને કાંઈ ન કહેતા, બરાબર છે? કારણ કે જેવા ગજબ ગજબના ક્વેશ્ચન આની અંદરથી બની શકે. હવે આની અંદરની બધી જ કહાની આપણે શરૂ કરીએ. રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પાવર ઇન રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પાવર ઇન અ કેપેસિટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. જે આપણે ઓલા માટે ભણ્યા હતા એ. તો એમાં કઈ બહુ વાર નહીં લાગે, ચિંતા કરો. હું એટલું બધું બોલ્યો ને તો ઘણા ઘડિયા સામું જોવા માંડી. એટલે કોઈ જોયું નથી, આ તો મસ્તી કરું છું. ચાલો, તો હવે હું અહીંયા હેડિંગ આપી દઉં, વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. જો છોકરા, 1 મિનિટ પહેલા છે ને મારી વાત તમે બધા કાન ખોલીને સાંભળી લો. કોકે કાન ખુલ્લા જ છે, હા, એટલે પણ મગજમાં જાય એમ કે છે ને છોકરાઓ, આપણે RL સિરીઝ સર્કિટ ભણ્યા હતા ને એમાં આપણી પાસે કરંટની જ ફોર્મ્યુલા હતી. એમાં ચાર્જ તો આપણે છેલ્લે આજે મેં ભણાવ્યો ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ લઈને. કેપેસિટરમાં આપણી પાસે બે ફોર્મ્યુલા છે જ, ચાર્જ અને કરંટની. યાદ રાખજો, ઇન્ડક્ટરમાં ગ્રોથ વાળા RL સિરીઝ સર્કિટની અંદર આપણી પાસે કરંટની જ ફોર્મ્યુલા હતી. ચાર્જ માટે તો તમારે I વર્સિસ T નો ગ્રાફ ડ્રો કરવો પડે, એરિયા અંડર ધી કર્વ ઇન્ટિગ્રેશન કરીને ફાઇન્ડ કરવું પડે. અહીંયા ઓલરેડી આપણી પાસે બે ફોર્મ્યુલા છે જ. તો વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, કાંઈ નહીં, ફોર્મ્યુલા લખવાની. IR, બીજું તો શું હોય? તો I આપણી પાસે છે ભાઈ, ક્યાં છે ભાઈના? આ રહ્યા. I is equal to I0 e raised to minus small t upon tau. પૂરું છોકરો. તો આની જગ્યાએ મૂકી દઉં I0 e raised to minus small t upon tau into R. આ થઈ ગયું તમારું વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. પૂરું. પછી તો કે પછી હું એમ કહું, પણ આમાંય પાછો આનો ગ્રાફ દોરાવું. હવે તમને આવડશે યાર. At t is equal to 0, જો તો હાલો તો જરા. At t is equal to 0 e raised to minus 0 1 થઈ ગયું. તો VR is equal to I0R. ઓકે, t is equal to 0 e raised to minus 0 એટલે કોઈની 0 પાવર 1 થઈ ગયું. અને at t is equal to infinite, t is equal to infinite, VR is equal to 0 થઈ ગયું. હા, સાચી વાત છે સાહેબ. ફિઝિક્સમાં સમજાવો તો, મેથ્સમાં તમે કઈ ખોટું લખ્યું જ નથી. ફિઝિક્સની દ્રષ્ટિએ સમજાવો કે કઈ રીતે. જો કહું તમને, આ છે તમારું સર્કિટ. t is equal to 0 એ મેં શું કીધું? રેઝિસ્ટરને અક્રોસ પોટેન્શિયલ મેક્સિમમ I0 by R. કારણ કે આને અક્રોસ હજી પોટેન્શિયલ આવ્યા જ ન હોય. કારણ કે ચાર્જ આવે પછી Q is equal to CV, તો Q by C પછી આવે ને. અને ઇન્ફાઇનાઇટ ટાઈમે આ આખી ઓપન સર્કિટ જ થઈ ગયું હોય, તો ઇન્ફાઇનાઇટ ટાઈમે ઓપન સર્કિટ થઈ ગયું હોય તો આને અક્રોસ પોટેન્શિયલ 0 જ થઈ જવાનું છે. સમજાય એવી વાત છે? કારણ કે ત્યારે તમારા સપ્લાયના બધા આવી કેપેસિટરને અક્રોસ વી ગયા. મેં શું કીધું? ક્યાં સુધી ચાર્જિંગ થયું કહેવાય? તો કે જ્યાં સુધી તમારા
સપ્લાયના વોલ્ટેજ અને એ કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ બે સેમ ન થાય ત્યાં સુધી ચાર્જિંગ થયું કહેવાય. આ બે સેમ થવા જોઈએ. ઓકે, હાલો સમજ્યા. હવે તો કે ભાઈ વોલ્ટેજ across capacitor as a function of time સાહેબ આમાં કઈ ફોર્મ્યુલા લખવી હે અમારે? અરે Q ઇઝ ઇક્વલ ટુ સીવી યાર, એમાં શું નહીં હોય, બીજું શું કરવાનું આપણે? તો ભાઈ આપણે એ ફોર્મ્યુલા લખીએ. ચાલો, તો Q ઇઝ ઇક્વલ ટુ સીવી, V ઇઝ ઇક્વલ ટુ Q બાય સી, કેપેસિટર ને અક્રોસ Q બાય સી. કોઈ ટી ટાઈમે ચાર્જ ની ફોર્મ્યુલા તમારી પાસે છે, સીવી, વી સપ્લાય ના જો, 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી અપોન સી. સી ગયા તો છોકરાઓ કેપેસિટર ને અક્રોસ આવી ગયું, કેપેસિટર ને અક્રોસ વોલ્ટેજ આવી ગયા V ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આર સી. બકા આવી ગયું લેતા. સાહેબ આમાં કઈક ઘડીક વાર જોઈએ. હાલો આમાં જોઈએ. એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, ટી ઇઝ ઇક્વલ ટુ 0, ઈ ની જગ્યાએ 0 મૂકો એટલે એની માઇનસ 0 1, 1 માઇનસ 1 0. એ સાચી વાત ને બકા. ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, રેઝિસ્ટર ને ક્રોસ મેક્સિમમ વોલ્ટેજ હતા, અમે 0 હતો તો ઇન્ફાઇનાઇટ ઉલટું થઈ જશે. જો એટ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી શું લખી શકીએ સાહેબ? તો કે ઈ ની ઇન્ફાઇનાઇટ એટલે એની માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે એની માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય, સપ્લાયના બધા વોલ્ટેજ મળી જાય, તો રેઝિસ્ટરમાં કઈ જાય જ નહીં. હજી એના ગ્રાફ આવે પણ પછી તમે કેટલું ગમે એટલું ભણાવીશ ઓછું જ પડવાનું છે બધું. જાગે બોલ બધા, પાક્કું? ભુજ કેપેસિટરમાં ભેગું થઈ જઈશ ને? ઓકે. આના ગ્રાફ નો શેપ હે ઈ કેવી રીતના હશે? ઈ ચડતો તો ઉપર જ હશે, એનો શેપ કેમ હશે? આનો શેપ બકા, આના શેપમાં તારે કઈ નહીં કરવાનું. જો ઈ નહીં ઈ તો આનો. રેક્ટેંગ્યુલર હાઇપરબોલ. આનો પછી કહેવાય તો બકા એક્સપોનેન્શિયલ એટલે તારો એઝમ્પટોટિક જ હો. એટલે આ એવો ઈ હા, સમજાય એવો. ગયું shape. આનો કેવો છે? હા, કેપેસિટર ને અક્રોસ વર્સિસ ટી પહેલા 0 છે અને પછી મેક્સિમમ થઈશ. બરોબર. એક્સપોનેન્શિયલ ના કર્વ બકા આવા જ આવવાના છે. હવે આપણે આગળ વધીએ અને હું તમને એમ કહું છોકરા, પાવર ઇન રેઝિસ્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. પાવર in resistor as a function of time, as a function of time. तो P is equal to I square R. तो के पावर P is equal to I square R रेजिस्टर में. हालो आई ની ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે એટલે હું એનો યુઝ કરી નાખું. રેઝિસ્ટર ની અંદર I સ્ક્વેર. મોડું થાય છે? કેટલી વાર લાગશે તમારે? 5-10 મિનિટ થશે. હા તો વાંધો નહીં, ભણાઈ લો ભણાઈ લો. છો જ ને, ફ્રી છો ને? હા ફ્રી જ છું. ઓકે, વાંધો નહીં. ભણાઈ લો તમે નિરાંતે. ઓકે. સો I સ્ક્વેર R, I ની જગ્યાએ I0 e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન RC હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો આને હું ડેફિનેટલી આમ ન લખી શકું છોકરો. પાવર ઇન રેઝિસ્ટર ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર R e રેસ ટુ માઇનસ 2t અપોન RC. આપણને એમ થયું એમાં શું આવ્યું છે? કાંઈ સાચી વાત છે, આમાં કાંઈ આવ્યું નથી. પણ હમણાં જો આની અંદર તમને ઘણું બધું ખબર પડશે કે t ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલા તમારી ફોર્મ્યુલા આવી ગઈ છોકરો, I સ્ક્વેર R. હવે આમાં t ઇઝ ઇક્વલ ટુ 0 એક વખત પુટ્ટો કરો તો ઈ t ને 0 મૂકશો એટલે e રેસ ટુ માઇનસ 0 એટલે 1 જ થઈ જશે. તો સાચી વાત છે ને યાર કે I0 સ્ક્વેર R
શરૂઆતમાં જેવો કરંટ ગયો એવો પાવર લોસ મેક્સિમમ હતો, કારણ કે છેલ્લે તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જવાનું હતું. જેવું છેલ્લે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે એ તો સર્કિટ ઓપન થઈ જાય બકા. સર્કિટ ઓપન થઈ જાય તો કરંટ જ પાસ ન થાય તો આપણે પાવર લોસ લાવવો ક્યાંથી? એટલે બરાબર જ છે. તમે કોઈ બી વસ્તુ મેથ્સ થી યુઝ કરો તો તરત ફિઝિક્સ થી સમજી આવો કે ના બરાબર સર્કિટમાં આવું જ થવાનું છે. ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો કે ઇન્ફાઇનાઇટ એટલે આફ્ટર લોંગ ટાઈમ કેપેસિટર ઓપન સર્કિટ થઈ ગયું છે. ઓપન સર્કિટ થઈ ગયું છે કરંટમાં સર્કિટમાં કરંટ જ ન હોય, પાવર લોસ ન થવો જોઈએ, મીન્સ કે પાવર લોસ 0 આવવો જોઈએ. હા, તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ કરો તો એ ડેફિનેટલી 0 જ આવવાનું છે. તો અહીંયા PR 0 ઈ મુજબનો તમે ગ્રાફ બનાવી શકો. આનો ગ્રાફ તમારે ડ્રો કરવો, હાલો હું કરાવરાવું જ તે. હાલો આ PR T હું ગ્રાફ ડ્રો કરું જ તે. તો કે પહેલા મેક્સિમમ, પહેલા બકા મેક્સિમમ એટલો હશે, પછી આમ જતો જાય જતો જાય જતો જાય આમ જતો જાય. સાહેબ આમાં એરિયા અંદરથી કર્વ શું આવવો જોઈએ? ગોતવો છે? તમે કહેતા હો ગોતાવો, બોલો. આનો એરિયા અંદરથી કર્વ ફાઇન કરો. શું કે જુનાગઢ તું શું કે? ઈ તો આવડે ને હવે h is equal to હા એમ નહીં. આપણે કરીએ કામ. તમારે શું કેવું, કરવો છે કે નથી કરવો? આપણે એક હા હાફ સીવી સ્ક્વેર આવે અને આવું જોઈ. એનું કારણ છે થોડુંક મને કરાવવા દો, તમને આ સમજાવવામાં મને હેલ્પ મળશે બકા. આનો એરિયા અંડર ધી કર્વ લઈએ આપણે. એરિયા અંડર ધી કર્વ ઇન્ટિગ્રેશન y dx એટલે ઇન્ટિગ્રેશન PR અને dx ની જગ્યાએ dt હું 0 થી ઇન્ફાઇનાઇટ. હાલો આપણે કરીએ તો ખરી છોકરાઓ, મોજ પડી ગઈ. હાલો હાલો હવે તમે એટલું બધું સરસ ધ્યાન આપ્યું છે તો થોડીક વાર 2-3 મિનિટ વધારે 0 થી ઇન્ફાઇનાઇટ. હાલો તો PR ને હું મૂકું I0 સ્ક્વેર R અને ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2t અપોન RC ઇન્ટુ dt. PR આમ જ થાય ને, બીજું તો શું થાય મારા વાલા? આપણે તો આવું જ ભણ્યા છીએ કે I0 સ્ક્વેર R e રેસ ટુ માઇનસ 2t અપોન RC ઇન્ટુ dt. તો હું I0 સ્ક્વેર R ને કોમન લઉં, e રેસ ટુ માઇનસ 2t બાય RC નું e રેસ ટુ માઇનસ 2t બાય RC જ થાય. લિમિટની જગ્યાએ પણ મેં ડિફરન્શિએશન કર્યું છે એટલે t નો મલ્ટીપ્લાયર મારે અહીંયા -2 અપોન RC આવી રીતના મૂકવાનું. 2 અપોન RC મારે મૂકવો પડે. કેમ ન મૂકવો પડે ભાઈ? હા વાંચી વાત છે. હાલો તો હા ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન તો આપણે અહીંયા હું મૂકી દઉં, એક કામ કરું અહીંયા હું મૂકી દઉં -2 અપોન RC -2t t હતું ને એટલે -2 અપોન RC આમ મૂકી દઉં. હાલો નો પ્રોબ્લેમ. તો હવે અહીંયા શું લખાય મારે? તો કે I0 સ્ક્વેર નહીં I0 સ્ક્વેર પછી R ઇન્ટુ R એટલે R સ્ક્વેર C અપોન -2. હવે ઇન્ફાઇનાઇટ મૂકો તો છોકરાઓ તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ માઇનસ e રેસ ટુ માઇનસ 0. તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ તો e થશે 0, e રેસ ટુ માઇનસ 0 એટલે 1, 0 માઇનસ 1 તો -1 એટલે જે ગલકું આવ્યું એ માઇનસ નું આવ્યું તો માઇનસ ને જવા દો. I0 સ્ક્વેર R સ્ક્વેર C બાય R. સાહેબ આ તો નો આવ્યું, ચિંતા હું કામ કરો છો? મોજ કરો ને. I0 એટલે મેક્સિમમ કરંટ. મેક્સિમમ કરંટ ની વેલ્યુ મેં શું કીધી હતી તમને? V ઇઝ ઇક્વલ ટુ IR. તો V બાય R. હાલો મૂકો બકા. I0 સ્ક્વેર ની જગ્યાએ V સ્ક્વેર બાય R સ્ક્વેર આગળ લખાયું છે જો I0 ની જગ્યાએ V બાય R સ્ક્વેર C 2 R સ્ક્વેર ગયા હાફ CV સ્ક્વેર. બકા તમે ચેપ્ટર 2 યાદ કરો. આ તમારો હીટ લોસ આવી ગયો. હીટ લોસ તમે ભણી ગયા હતા કે કેપેસિટરને ચાર્જ કરવામાં વર્ક ડન બાય બેટરી હતું CV સ્ક્વેર જેટલું બેટરી વર્ક કરે એમાં હાફ CV સ્ક્વેર કેપેસિટરમાં સ્ટોર થાય અને હાફ CV સ્ક્વેર રેઝિસ્ટરમાં એઝ અ હીટ લોસ થાય. ત્યાં આપણે બધાએ સ્વીકાર્યું હતું, અહીંયા આપણે પ્રૂવ કર્યું. ખબર પડી ભાઈ? હલો ઈડર. હા બોલ ડાઉટ છે બોલ. સર તમને મોકલો. ઠીક, અચ્છા આમાં કઈ નથી ને? આમાં મને એમ કે તું આમાં કઈક ડાઉટ પૂછે છે. બોલો ભાઈ, કોઈને કઈ પ્રોબ્લેમ?
4 ને 10 થઈ ગઈ છે. હવે આમાં છે ને છોકરાઓ, જો તમને હા વાંચું કહું, હજી અડધી પોણી કલાકનું બાકી છે. હજી પોણી કલાક બાકી. જેવો ઓલો પ્રોબ્લેમ આપણે RL માં નહોતા ભાઈ ના ગ્રોથમાં છેલ્લે આજે હમણાં, એવો જ આમાં RC માં આવે. આની અંદર અમુક એવા ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન આવે. એટલે હું પોણી કલાકનો વિડીયો છે ને શૂટ કરીને મોકલાવીશ. હવે આપણે નેક્સ્ટ સેટરડે મળીએ ને તેથી ડાયરેક્ટ હું નવું ચેપ્ટર જ શરૂ કરાવીશ. આનું એક પોણી કલાકનું હજી એક રેકોર્ડિંગ લઈ લઈશ, અહીંથી જ આગળ વધીશ. રે હા ઓપ્ટિક્સ શું થયું? રે ઓપ્ટિક્સ નું ગોઠવીએ કંઈક. પહેલા તમારો ન્યાનો સિલેબસ તો પતવા દો. હા અમે અત્યારે જીસન ફ્રી તમે ભણાવી દો તો નો હાલે વિડિયો લેક્ચર કરતા. પણ જો આમાં અમુક ને ઘરે જવાનું હોય, બીજું પણ તમે વિડિયો ઉતારો અમે લેક્ચર ભરીએ. હાલે ઠીક. અચ્છા ઓકે, એવું આપણે ટ્રાય કરશું. એ મંડે હશે, અત્યારે હું નહીં કરું. હું આ PPT સેવ કરીને રાખીશ ને. મંડે ટ્યુઝડે એવું હશે તો હું ગ્રુપમાં મેસેજ નખાવી દઈશ કે જે છોકરા ટાઈમ સર દઈ દેજો ને. હા કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. સર હા બોલો બેન. સર આજે હોમવર્કની સ્લાઇડ ઓપન કરો ને. નિધિબેન છે બાયલીમાંથી. અચ્છા વરસાદ ભૂકા કાઢી નાખ્યા છે ને ક્યાં વડોદરામાં બેન? હા એટલે જ ઘરેથી જોઈન થાય છે. ઓલો ક્યાં ગયો આપણો ભાઈ? આ બેન હોમવર્ક પરમ દિવસનું જ છે. કનૈયો આવ્યો છે? કનૈયો ક્યાં ગયો? કનૈયો ઠીક, તો વાંધો નહીં. શ્રીલ, તારું નામ શ્રીલ છે એમ ને? ચાલો ભાઈ છોકરાઓ, આપણે હવે નેક્સ્ટ સેટરડે મળશું. એ પહેલા એક વિડીયોમાં મળી લેશું.